चिन्तासन्तानहन्तारो यत्पादाम्बुजरेणवः स्वीयानां तान् निजाचार्या प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं। चतुर्भिश्च 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 त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये। આજે છે દંડવત પ્રણામ. આ શ્લોક છે ને પ્રીતિબેન ના હતા, પણ મને કરવાના કીધા છે. પ્રીતિબેન મારા શ્લોક લેશે તો હું કરું છું. હવે એની અંદર સૌથી પહેલા શાસ્ત્રનો અર્થ, આનંદરૂપ હરિની આનંદરૂપ લીલા, સ્કંદનો અર્થ સ્કંદ 3 સર્ગલીલા, જેમાં આપણે મુક્તિ લીલા અંતર્ગત 21 થી 33 પ્રકરણ જોઈ રહ્યા છીએ. તો એમાં સૌથી પહેલા પુરુષ મુક્તિ, કરદમ ઋષિની મુક્તિ, એ 21 થી 24 અધ્યાયની અંદર તત્વ મુક્તિ પ્રકરણના અંતર્ગત જોયું. હવે અત્યારે સ્ત્રી મુક્તિમાં દેહુતિજીની મુક્તિ, એ પ્રકરણ 25 થી 33 કાલ મુક્તિ પ્રકરણની અંદર જોઈ રહ્યા છીએ. એમાં અધ્યાય છે 25, કાલની મુક્તિ લીલારૂપ મુખ્ય ભક્તિનું નિરૂપણ. અને એની અંદર મારે 31, 32 અને 33 શ્લોક કરવાના છે. સૌથી પહેલા હું 17મા પેજ ઉપર જે ભાગવતાર્થ છે ને એ કરું છું. આમ તો ગઈકાલે આખું ભાગવતાર્થ થઈ ગયું છે, પણ છતાં અત્યારે એક વખત યાદ કરી લઈએ. એમાં ઉપરથી જ લઈ લઉં છું કે સાંખ્ય એટલે જ્ઞાન પ્રાપ્ત કરવામાં ભક્તિ તેનો અંગ છે, એમ કહીને કપિલ પોતાના માર્ગ ભગવાન માર્ગમાં ભક્તિ મુખ્ય હોવાનું શ્લોક 25 થી 27માં કહે છે. દેવહૂતિએ જાણ્યું કે સત્પુરુષોની ભક્તિથી જે સર્વ પુરુષાર્થો સિદ્ધ થાય છે, એમ કપિલે કહ્યું. અને મને તો પ્રસંગને લીધે જ તેમણે ભક્તિ કરવાનું કહ્યું. તેથી દેવહૂતિજીએ સત્પુરુષોનો સંગ કરવાનો પ્રયાસ ન કર્યો. અને વિશેષ પ્રશ્ન શ્લોક 28 થી 30 એવા પ્રયોજનથી કર્યા કે મને ભક્તિ અથવા યોગ જે કરવાનું કહેશે તે હું કરીશ. માત્ર વેદ સર્વ પદાર્થોનું સામાન્ય રીતે નિરૂપણ કરે છે, બીજાઓ તો પ્રશ્ન કરનારના અધિકાર પ્રમાણે તે કહે છે. બીજાથી જે મને અહીંયા બીજા પુરાણની અંદર કે શાસ્ત્રમાં સમજાય છે કે બીજા તો પ્રશ્ન કરનારના અધિકાર પ્રમાણે કહે છે. પછી આગળ કહે છે કે તેથી તેણે 28 અને 29 શ્લોકોથી ફરીથી યોગ અને ભક્તિ એ બે સંબંધી પ્રશ્નો કર્યા. આ પ્રશ્નો તેણે શ્રદ્ધાથી અને ભક્તિથી કર્યા. તેથી કપિલ તેના ઉપર પ્રસન્ન થયા, કારણ કે તેણે ભક્તિથી પ્રશ્ન કર્યા. તેણે પોતે પુત્ર હોવાની સ્થિતિ ન રહે, એટલે તેથી જેમ કે દેહુતિજીને પોતે પુત્ર છે એવી સ્થિતિ ન રહે. તેથી પ્રસન્ન થઈ તેમણે ભક્તિનો અને જ્ઞાનનો ઉપદેશ કરવાનો નિશ્ચય કર્યો. અને એક ભક્તિ, બે આત્મા અનાત્મા એટલે કે જળ પદાર્થનો ભેદ, ત્રીજું જ્ઞાન અને ચોથું યોગ, એ 4 પદાર્થોનો બોધ કર્યો. તે પૈકી આત્મા અનાત્માનો ભેદ જ્ઞાનનો અંગ હોવાથી તેમણે 3 પદાર્થો દેહૂતિને કહેવાની શ્લોક 31માં પ્રતિજ્ઞા કરી. એ શ્લોકમાં તત્વામનાય કહેલ છે. તેનો અર્થ સાંખ્ય અને જ્ઞાન છે. તે અને ભક્તિના વિસ્તાર સાથે યોગ કહેવાની પ્રતિજ્ઞા કરી. એવી રીતે 3 કહેવાની પ્રતિજ્ઞા થઈ.
આગળ કે છે કે એમ હોય તો પ્રથમ જણાવેલ સાંખ્યનું નિરૂપણ કર્યા પહેલા કપિલે ભક્તિનું નિરૂપણ કેમ ન કર્યું? એવો જો કોઈને પ્રશ્ન થાય તો જાણવું કે સાંખ્ય શાસ્ત્રથી જ્ઞાનરૂપ ફળ પ્રાપ્ત થાય છે. જ્ઞાન મુખ્ય છે અને તે કહેવાની પ્રતિજ્ઞા કપિલે એ શબ્દથી કરેલી જાણવી. તેમ ન હોય તો માત્ર સાંખ્ય કહેવાની પ્રતિજ્ઞા નિરર્થક થાય. તેથી જ્ઞાન તેના સાધનો સાથે કહેવાનું હોવાથી અને તેમાં ઘણું કહેવાનું હોવાથી કપિલે પેલા 32 થી 44 સુધીના શ્લોકોથી ભક્તિનું નિરૂપણ કર્યું. એટલે અહીંયા મારા 31, 32 અને 33 શ્લોક છે કે જેની અંદર આ સાંખ્યનું જ્ઞાન આવે છે 31માં, અને પછી એના દ્વારા ભક્તિ અને ભક્તિનું સ્વરૂપ અને બતાવે છે. તો 31 ની અંદર સાંખ્યનું બતાવે છે અને 32 ની અંદર ભક્તિનું સ્વરૂપ, તાત્પર્ય, લક્ષણ એટલે કે સાધન, અને 33 ની અંદર એનું ફળ બતાવે છે. તો આટલું ભાગવતાર્થની અંદર આવે છે. હવે જે હું શ્લોકનું પારાયણ કરું છું. હવે શ્લોક 31, પેજ નંબર 378. મૈત્રેય ઉવાચ, એવી રીતે કપિલે માતાનું તાત્પર્ય જાણીને જેની અંદર દેહથી ઉત્પન્ન થયેલ તેમાં સ્નેહ ઉત્પન્ન થતા તેને તત્વનો અભ્યાસ જેને સાંખ્ય કહે છે તે અને ભક્તિનો વિસ્તાર અને યોગ અને જ્ઞાન ખરેખર કહ્યા. હવે શ્લોક 32 અને 33. શ્રી ભગવાન ઉવાચ, ગુણ જેવોનું ચિહ્ન છે તેવી વૈદિક કર્મમાં પ્રવૃત્તિ કરનારી એક મનવાળા પુરુષની દૈવી ઇન્દ્રિયોની માત્ર સત્વમૂર્તિ વિશે જે સ્વાભાવિકી પ્રયોજન રહિત સ્થિતિ તે ભક્તિ. જેમ જઠરાગ્નિ ખોરાકને જીર્ણ કરે છે તેમ જે લિંગ શરીરને તરત જ જીર્ણ કરે છે તે ભગવાન વિશેની ભક્તિ સિદ્ધિથી પણ ઉત્તમ છે. હવે ઉત્થાનિકા લઉં છું. એની પેલા 28, 29 અને 30 નો સંદર્ભ જરાક લઈ લઉં કે અહીંયા કઈ રીતે જોડાય છે. તો આની અંદર દેહુતિજીએ કપિલ મુનિને પ્રશ્ન પૂછેલા છે ભક્તિ વિશે, અને એના સંદર્ભની અંદર કપિલ મુનિ અહીંયા 31માં શ્લોકની અંદર સાંખ્યનું જ્ઞાન કરાવે છે. તો એમાં કહે છે કે દેહુતિ ઉવાચ, અને 28માં શ્લોકમાં કહે છે કે આપને વિશે કઈ ભક્તિ યોગ્ય છે? મારાથી થઈ શકે તેવી કેવા પ્રકારની ભક્તિ છે કે જેનાથી હું સહેલાઈથી જ આપના નિર્વાણ ધામનો અનુભવ કરી શકું. પછી 29માં કહે છે કે હે નિર્વાણ સ્વરૂપ, ભગવાનને પહોંચાડનાર બાણ રૂપ જે યોગ આપે કહ્યો અને હું જેનાથી તત્વનું જ્ઞાન થાય છે તે કેવા પ્રકારનો છે અને તેના અંગો કેટલા છે? 30માં કહે છે કે જે પ્રકારે મંદ બુદ્ધિવાળી સ્ત્રી હું ન જાણી શકાય તેવું હરિના સંબંધવાળું આ આપની કૃપાથીને સહેલાઈથી જાણી શકું તેમ મને તે જણાવો. તો આટલા જે સવાલ કર્યા એના આધારે કપિલ મુનિ હવે એને ભક્તિનું સ્વરૂપ અને સાંખ્ય, જ્ઞાન, યોગ વગેરે જે છે તે અહીંયા સમજાવશે આગળ. તો હવે શ્લોક 31ની ઉત્થાનિકા, એમાં કહે છે કે જો કે માતાએ ગૂઢ પ્રકારે 4 વિષયોનું સૂચન કર્યું છતાં પણ તે જાણી લઈ કપિલ તે કહે છે એમ નીચેના શ્લોકમાં મૈત્રેયજી કહે છે. એટલે જો કે માતાએ ગૂઢ પ્રકારે 4 વિષય, તો 4 વિષય આપણે આગળ જોઈ ગયા તે જ કે યોગ, ભક્તિ, જ્ઞાન અને સાંખ્ય. તો આ 4 વિષયોનું સૂચન કર્યું છતાં પણ તે જાણી લઈ, એટલે એ માતાએ જે સૂચન કર્યું એ તો એને જાણી લીધું અને એ જાણી લઈને કપિલ તે કહે છે. એટલે કપિલ મુનિ ફરીથી તેને એ વાતનો ઉપદેશ અહીંયા આપે છે એમ નીચેના શ્લોકમાં મૈત્રેયજી કહે છે. મૈત્રેય ઉવાચ, વિદિત્વાર્થ કપિલો માતુરિત્થમ જાત સ્નેહો યત્ર તન્વાભિ જાતઃ તત્વમ્નાયમ યત પ્રવદન્તિ સાંખ્યમ યોવોચ્ચદ્વે
ભક્તિ વિતાન યોગમ. ભાવાર્થ: એવી રીતે કપિલે માતાનું તાત્પર્ય જાણીને જેની અંદર દેહથી ઉત્પન્ન થયેલ તેમાં સ્નેહ ઉત્પન્ન થતા તેને તત્વનો અભ્યાસ, જેને સાંખ્ય કહે છે, તે અને ભક્તિનો વિસ્તાર અને યોગ અને જ્ઞાન ખરેખર કહ્યા. હવે કારિકા આવે છે. તો કારિકા 27. યોગો ભક્તિ ક્રિયારૂપા જ્ઞાનમ સાંખ્યમ ચ વેદનમ તેષામ યત્રોપયોગ સ્યાત અગ્રે વક્ષ્યતે સ્ફુતમ. યોગ ક્રિયારૂપ ભક્તિ જ્ઞાન અને સાંખ્યની પ્રાપ્તિ કરાવેલી છે. તેઓનો જેમાં ઉપયોગ થાય તે આગળ સ્પષ્ટ કહેશે. યોગ ક્રિયારૂપ, એમાં 1 નંબરની ફૂટનોટ છે કે ક્રિયારૂપ એટલે સેવારૂપ, એટલે કે યોગ છે ક્રિયારૂપ એટલે કે સેવારૂપ છે. પછી એમાં તે આગળ સ્પષ્ટ કહેશે. એમાં તે ઉપર 2 નંબરની ફૂટનોટ છે કે તે એટલે જે પ્રાપ્ત કરવાનું છે તે ભક્તિનું સ્વરૂપ, એટલે ભક્તિનું સ્વરૂપ પછી આગળ બતાવશે. હવે કારિકા નંબર 28. ચારેનું જે પ્રયોજન તે તાત્પર્ય. એમાં આપે જે ગયા વખતે સુધરાયું હતું કે સંઘાત ઉપર જે 4 નંબરની ફૂટનોટ છે એ પ્રયોજન ઉપર આવે છે અને તાત્પર્યની ફૂટનોટ છે એ 3 છે, એ તાત્પર્ય ઉપર આવે છે. તો ચારેનું જે પ્રયોજન તે તાત્પર્ય. તો તાત્પર્યનો અર્થ થાય છે કે આ શ્લોકમાંના અર્થ શબ્દનું વ્યાખ્યાન કરેલું છે, એટલે કે આ શ્લોકની અંદર જે અર્થ બતાવે છે તો એનું અહીંયા તાત્પર્ય છે. અને પછી ચારેનું જે પ્રયોજન, તો એમાં 4 નંબરની ફૂટનોટ છે કે તે પ્રયોજન કયું એ જાણવાની ઈચ્છા થાય, તેથી આ 1.5 કારિકાની કાતી તે કહેલ છે. એટલે 1.5 કારિકાનો જે અર્થ આવે છે તે એનું મુખ્ય પ્રયોજન છે. કારિકા કરું છું. કારિકા 28. વિવેચનમ તુ સંઘાતાત સાંખ્ય કાર્ય પ્રચક્ષતે વિવિક્તસ્ય તુ વિજ્ઞાનમ જ્ઞાન કાર્ય નિરૂપિતમ ભક્ત્યા પ્રસન્ને તુ હરો તમ યોગનેવ યોજયેત. સંઘાતમાંથી આત્માને છૂટો પાડવો તે સાંખ્યનું કાર્ય કહે છે. છૂટા પડેલાને જાણવો તે તો જ્ઞાનનું કાર્ય કહેલું છે. ભક્તિથી હરિ પ્રસન્ન થાય ત્યારે તો યોગથી જ તેમની સાથે તેનો સંબંધ કરાવવો. એટલે અહીંયા સંઘાતમાંથી આત્માને છૂટો પાડવો તો એ સાંખ્યનું કાર્ય કીધું. પછી છૂટો પડેલો જે હોય આત્મા તો એને જાણવો તો એ જ્ઞાનનું કાર્ય કીધું. પણ ભક્તિથી જ આ જ્ઞાન અને સાંખ્ય જે છે એ જાણે છે, છતાં પણ ભક્તિથી જ પ્રભુ તો પ્રસન્ન થાય છે. અને એ માટે યોગથી, એટલે કે યોગ એટલે જોડાણ, તો પ્રભુની સાથે જે જોડાય અને એનો સંબંધ કરાવવો એ આ કારિકાનો મુખ્ય અર્થ છે. એમાં તેનોની 5 નંબરની ફૂટનોટ છે. તેનો એટલે આત્માનો. સાંખ્ય વગેરે 4 પ્રયોજન કહેલા છે. સાંખ્ય વગેરે એટલે યોગ, ક્રિયા, ભક્તિ, જ્ઞાન અને સાંખ્ય. તો આ વાત થઈ. હવે આવે છે સુબોધિનીજી. તો ઉપર ભાષાંતર જોયું એના સુબોધિનીજી હવે ચાલુ થાય છે કે આ જ્ઞાન કરાવવાની શક્તિ કપિલ નામથી જણાવેલી છે. એટલે કપિલ મુનિ છે એ જ્ઞાનના અવતાર છે. તો એમ કે આ જ્ઞાન કરાવવાની શક્તિ છે એ કપિલ મુનિમાં જ છે, તેથી કપિલ નામથી જણાવી છે એવું મને અહીંયા સમજાય છે. પછી આગળ કહે છે કે માતા શબ્દથી તેને જ્ઞાન કહેવાનું જરૂરી હોવાનું જણાવ્યું છે. માતા શબ્દથી, કારણ કે માતા શબ્દથી તેને જ્ઞાન કહેવાનું, એટલે માતા અને પુત્રનો જે સંબંધ છે તો એ સ્નેહનો સંબંધ છે. તો માતાને એ જ્ઞાન કહેવાનું જરૂરી હોવાનું જણાવ્યું છે. પછી આગળ કહે છે કે સ્નેહ ઉત્પન્ન થતા શબ્દથી છૂપું જ્ઞાન કહેવાનું પ્રયોજન કહેલું છે. જે આપણને ઉત્થાનિકામાં કીધું કે માતાએ ગૂઢ પ્રકારે 4 વિષયોનું સૂચન કર્યું, છતાં પણ તે જાણી
લઈ કપિલે તે કહે છે. એટલે આ છુપું જ્ઞાન 4 રીતે કે યોગ, ભક્તિ, જ્ઞાન અને સાંખ્ય. તો આ 4 રીતે જે છુપું જ્ઞાન છે અને એમાં ભક્તિ ઉત્તમ છે, તો આ જ્ઞાન કહેવાનું અહીંયા પ્રયોજન કહેલું છે. જેની અંદર એટલે જે માતામાં કપિલ દેહથી તે ઉત્પન્ન થયેલ તેમાં એમ ઘણો સ્નેહ હોવાનું કારણ કહેલું છે. એટલે કપિલ મુનિ છે એ માતાના દેહથી ઉત્પન્ન થયેલા છે, તો માતા પુત્રનો સંબંધ છે, તો એ સંબંધ પણ સ્નેહનો સંબંધ છે અને એ સ્નેહ હોવાનું કારણ છે. આગળ કહે છે કે જે કપિલ કહેશે તે ઉત્તરાર્ધમાં ગણાવે છે. એટલે ઉત્તરાર્ધની કારિકામાં છે ને કે તત્વામનાયમ યત પ્રવદંતિ સાંખ્યમ યોગોચ્ચદ્વે ભક્તિ વિતાન યોગમ. તો ઉત્તરાર્ધથી આટલું હવે સમજાવે છે. તો એમાં પહેલું છે તત્વામનાય એટલે કે તત્વોનો, આમનાય એટલે અભ્યાસ છે જેમાં નામ અને વ્યાખ્યાના ભેદથી, એમાં છે 6 નંબરની ફૂટનોટ છે ભેદ. 1 મિનિટ હું પૂરું કરી લઉં. વ્યાખ્યાના ભેદથી કારણ તરીકે અને કાર્યમાં પાછળથી પ્રવેશ કરેલ તરીકે ઘણા પ્રકારે તત્વો કહેલા છે. તેની શ્લોકમાં સાંખ્ય નામથી પ્રસિદ્ધિ છે એમ કહે છે. એ શબ્દથી પ્રમાણ જણાવ્યું છે. એટલે અહીંયા પ્રમાણ સ્વરૂપે તત્વામનાય અને આમનાયથી ને સમજાવે છે, અને સાંખ્ય નામથી જે પ્રસિદ્ધ થયેલું છે તત્વનું જ્ઞાન, તો એ પ્રમાણથી અહીંયા જણાવે છે. તો એમાં વ્યાખ્યાના ભેદથી એની ફૂટનોટ છે 5 કે તેનો એટલે આત્માનો. 1 મિનિટ 6 હશે 6 ફૂટનોટ કે મૂળ ગ્રંથ એટલે કે સુબોધિનીજીના મૂળ ગ્રંથમાં પરીક્ષા કહેલ ન હોવાથી અહીં આ 2 જ શબ્દો કહેલા છે. મને જે આ નથી બહુ ખ્યાલ આવતો કે આમાં શું કહેવા માંગે છે કે મૂળ ગ્રંથમાં પરીક્ષા કહેલ ન હોવાથી અહીં આ 2 જ કહેલા છે. હું આગળ કરી લઉં છું, પછી આપ મને આ કરાવજો. પછી બીજું કહે છે કે ભક્તિનો વિસ્તાર અને યોગ, ત્રીજું યોગ, અને ચોથું છે પ્રાવોચક એટલે શબ્દમાં પ્ર ઉપસર્ગ છે, તેનો અર્થ જ્ઞાન છે. તો એની 7 નંબરની ફૂટનોટ છે જ્ઞાન ઉપર કે એટલે જ્ઞાન જે પ્રકારે થાય તે રીતે કહ્યા એવો શ્લોકનો અર્થ છે. તો જે પ્રકારે એમ કે મને જ્ઞાન થાય એ રીતે આપ મને કહો એવું જે વાક્ય આગળ કીધું, તો એ જ અહીંયા જણાવે છે કે આપ મને આ બધું કહો. અને ભક્તિ કઈ રીતે થાય એનું જે દેહૂતિજીએ પૂછ્યું, તો કપિલ મુનિ હવે એની અહીંયા શરૂઆત કરે છે. મને આટલું સમજાણું જે પણ વ્યાખ્યાના ભેદથી જે કીધું ને એ મને ફૂટનોટ મૂળ ગ્રંથવાળી છે એ નથી સમજાતી. એટલે ઉદ્દેશ, લક્ષણ અને પરીક્ષા એવી રીતે નિરૂપણ થાય. તો આમાં કપિલ દેવજી કેવલ ઉદ્દેશ અને લક્ષણ 2 રીતે જ આ વાતનું નિરૂપણ કરી રહ્યા છે. પરીક્ષા અહીંયા કરેલી નથી. એટલે આચાર્ય ચરણ કહે છે કે અહીંયા 2નું જ કહ્યું છે. જી જે આમાં અમને શ્યામબાવાએ થોડુંક ચલાવ્યું તો તમે કહો તો હું એનો રેફરન્સ લઉં. આપ કહો તો આજ્ઞા કરો તો લઉં. શું ચલાવ્યું હતું? હા, યુનિવર્સિટીમાં થોડુંક જે સરસ ખોલેલું છે આમાં આ શ્લોકમાં, તો થોડુંક આપું કહો તો હું કરું. હા, જો ઉપયોગી હોય તો કરાવો, એમાં સારું છે. હા જી એમાં શ્યામબાવાએ કરાવ્યું હતું, એમાં એ રીતે કરાવ્યું હતું કે માતાનો ભાવ જાણીને કપિલ દેવજીને માતા પર ખૂબ સ્નેહ થયો. એટલે કે જે એને પ્રશ્ન કર્યા કે ભક્તિ વિશે મને કયો, તો એનાથી એને ખૂબ સ્નેહ થયો. આમ તો માતા પુત્ર વચ્ચે ઘનિષ્ઠ સંબંધ હોય જ, પરંતુ યત્ર તનમાં અભિજાતથી કપિલ દેવજી કહે છે કે મારું તન તારા તનમાંથી નીકળે છે. પણ આ વાત તો ઐતિહાસિક સત્ય છે. એટલે એમ કે આ માતા પુત્રનો સ્નેહ તો છે જ,
પણ એ સ્નેહ કેવો છે તો કે ઇતિહાસ બની ગયો છે. અને પછી આગળ એમ સમજાવે છે કે આ વાત તો ઐતિહાસિક સત્ય છે, પરંતુ વર્તમાન સત્ય એ છે કે અત્યારે તો તારું મન મારા મનમાંથી નીકળી રહ્યું છે. એટલે એમ કે મારું મન અને તારું મન, તો તારું મન જે અત્યારે મારામાં લાગેલું છે એ તારું મન છે એ મારામાંથી નીકળી રહ્યું છે. અને ત્યાં મને એવી રીતે સમજાણું છે કે એટલે મને એમ સમજાયું કે પ્રભુનું મન જ્યારે જીવના મન સાથે જોડાય છે અને સાધન રૂપે પ્રભુ બને છે તો જ જીવ ભક્તિ કરી શકે. પછી આગળ જે એમ કીધું કે અત્યાર સુધી તું મને પુત્ર સમજતી હતી, પરંતુ હવે મને ભગવાન તરીકે સ્વીકાર લીધેલો છે. એટલે આપણા બંનેના મન એકાકાર થઈ ગયું. એટલે કે મારા મન સાથે તારું મન જોડાઈ ગયું અને હવે હું તત્વરૂપ સાંખ્ય અને આગળ જઈને ભક્તિ વિતાન યોગ જે બની જશે એવું તને કહું છું. અને પછી જે છેલ્લે એવું સમજાયું, જે સમજાવે છે કે સાંખ્ય એ ભક્તિ નથી, એક બૌદ્ધિક વ્યાયામ છે. એટલે કે સાંખ્યની ગણના જ છે. તેથી પેલા સાંખ્ય સમજવું જરૂરી છે અને એ માતાને સમજાવે છે. અને પછી માતા જ્યારે સાંખ્યમાં ફસાઈ ન જાય એવું કપિલ મુનિને જ્યારે થયું ત્યારે સાંખ્યને જમ્પિંગ પેડ બનાવી અને ભક્તિ યોગ પર આરૂઢ થશે માતા. એ રીતે સાંખ્યથી માતા દુનિયા શું છે એ સમજી જશે, તો તે મારા સ્વરૂપને પણ સમજી જશે. તેથી જ આ શ્લોકમાં મારા મનમાંથી તારું મન નીકળેલું છે એ વાત કહીને માતા પર કપિલ દેવજી પ્રસન્ન થયા. આટલું જે યુનિવર્સિટીમાં કરાયું હતું જે મને થોડું સારું લાગ્યું. હા દીદી. હવે શ્લોક 32 અને 33 એમાં તે પૈકી ભક્તિનું લક્ષણ નીચેના 2 શ્લોકથી કહે છે. હવે આગળ કપિલ દેવજી ભક્તિનું લક્ષણ સમજાવે છે. શ્રી ભગવાન ઉવાચ દેવાનામ ગુણલિંગાનામ અનુશ્રવિક કર્મણામ સત્વ એવૈક મનસો વૃત્તિઃ સ્વાભાવિકી તુયા અનિમિત્તા ભાગવતી ભક્તિઃ સિદ્ધેર્ગરીયસી જરત્યાશુ યા કોશમ નિર્ગિણ મનલો યથા. ભાવાર્થ: ગુણ જેવોનું ચિહ્ન છે તેવી વૈદિક કર્મોમાં પ્રવૃત્તિ કરનારી એક મનવાળા પુરુષની દૈવી ઇન્દ્રિયોની માત્ર સત્વમૂર્તિ વિશે જે સ્વાભાવિકી પ્રયોજન રહિત સ્થિતિ તે ભક્તિ. જેમ જઠરાગ્નિ ખોરાકને જીર્ણ કરે છે તેમ જે લિંગ શરીરને તરત જ જીર્ણ કરે છે તે ભગવાન વિશેની ભક્તિ સિદ્ધિથી ઉત્પન્ન થાય છે. હવે સુબોધિનીજી, અને તે ભક્તિનો બધોય પરિકર આગળ 11, 34 થી 44 શ્લોકોથી કહેશે. એટલે આ ભક્તિ કઈ રીતે અને કેવા પ્રકારથી થાય છે તો એનું બધું જ વર્ણન છે એ 34 થી 44 શ્લોકથી કહેશે. અહીંયા તો ભક્તિનું લક્ષણ એટલે કે ભક્તિનું સ્વરૂપ સમજાવે છે. હવે એમાં આગળ કહે છે સુબોધિનીજીમાં કે એક મનવાળા પુરુષની બધી ઇન્દ્રિયોની સત્વમૂર્તિ વાળા ભગવાનમાં જે સ્વાભાવિક સ્થિતિ તે ભક્તિ એવો અર્થ છે. જે પ્રજાપતિથી ઉત્પન્ન એટલે ત્યાં આ બૃહદારણ્યક ઉપનિષદનું 1:3:1 વાક્ય છે અને તેમાં થયેલી એટલે કે જે પ્રજાપતિથી ઉત્પન્ન થયેલી વાક્યમાં સ્વભાવથી 2 પ્રકારની ઇન્દ્રિયો કહેલી છે. એટલે આ વાક્યની અંદર 2 પ્રકારની ઇન્દ્રિયો બતાવી છે, એક દૈવ પ્રકારની અને બીજી આસુર પ્રકારની. જે વેદોમાં કહેલ અલૌકિક જ કર્મ અથવા જ્ઞાન કરાવે તે દૈવ પ્રકારની, જે લૌકિક કર્મ વગેરે કરાવે તે આસુર પ્રકારની. તેઓને પરસ્પર હરીફાઈ હોય છે એટલે આસુરી ઇન્દ્રિય હોય છે તો તેને
પરસ્પર હરીફાઈ હોય છે. અને અલૌકિક ઇન્દ્રિય હોય છે તો તે કર્મ અને જ્ઞાન કરાવે અને તે દેવ પ્રકારની ઇન્દ્રિય. તે પૈકી આસુરી ઘણી બળવાળી છે. તેને લીધે દૈવી પોતાના કાર્યમાં પ્રવૃત્તિ કરી શકતી નથી. એટલે જ્યારે આસુરી ઇન્દ્રિય છે એ ઘણી બળવાળી હોય છે અને એ દૈવીને પણ કાર્ય કરવા દેતી નથી. એટલે અહીંયા કહે છે કે તે પૈકી આસુરી ઇન્દ્રિય ઘણી બળવાળી હોય છે અને એ આસુરી ઇન્દ્રિય જ્યારે હાવી થઈ જાય છે ત્યારે દેવી પોતાના કાર્યમાં પ્રવૃત્તિ કરી શકતી નથી. તે આસુરી જો પ્રાણની ઉપાસના વગેરેથી અથવા આસંગ વગેરે દોષથી દૂર રહી પોતાનો દૈવ સ્વભાવ પ્રાપ્ત કરે તો કાર્યથી પણ દેવી પ્રકારની થાય. તો એમાં 1 નંબરની આસંગ ઉપર ફૂટનોટ છે કે આસંગ વગેરે દોષથી તેણે એટલે લૌકિકનો ત્યાગ ન કરવો વગેરે દોષ. એટલે લૌકિકનો ત્યાગ ન કરે તો દોષ, અને જો એ આસંગ વગેરે એટલે કે લૌકિકનો જો ત્યાગ કરે અને એ દોષ દૂર થઈ જાય તો પોતાનો દૈવ સ્વભાવ પ્રાપ્ત કરે અને તો કાર્યથી પણ દૈવી પ્રકારની થાય છે. એટલે આ 2 પ્રકારની ઇન્દ્રિયોનું વર્ણન કર્યું. પછી આગળ કહે છે કે તે પૈકી ઋષિઓને ઘણા જન્મો સુધીનો અભ્યાસ હોવાથી તેમની અને ઇન્દ્ર વગેરે દેવોની ઇન્દ્રિયો દૈવ પ્રકારની હોય છે. એટલે અહીંયા દૈવ પ્રકારની ઇન્દ્રિયો કોની કોની છે એ છૂટી પાડી કે ઋષિઓ છે કે જે સતત પ્રભુનું મનન ચિંતન અને સ્મરણ કરતા હોય તો ઘણા જન્મો સુધી તે આ પ્રભુમાં રોકાયેલા હોય અને પ્રભુ વિશેનું જ્ઞાન કે સાક્ષાત્કાર કરતા હોય તો એ ઇન્દ્રિય છે એ અભ્યાસથી ને દૈવી બને છે. અને એક જે દેવતાઓ છે ઇન્દ્ર વગેરે તો એ દેવતાઓની ઇન્દ્રિયો છે એ પણ પ્રભુગામી હોય છે અને તેથી એ દૈવ પ્રકારની ઇન્દ્રિય છે. હવે આસુરી ઇન્દ્રિયથી આગળ કહે છે અને જેવો દૈવી સંપત્તિમાં જન્મેલા છે તેઓની પણ ઇન્દ્રિયો દૈવી હોય છે અને આસુરી પણ હોય છે. એટલે ઉપર પેલા દેવા નામનું સમજાવ્યું, અહીંયા દૈવી ઇન્દ્રિયથી. હવે ગુણલિંગા નામનું સમજાવે છે કે ગુણલિંગા નામ એટલે ગુણથી. તો જેવો દૈવી સંપત્તિમાં જન્મેલા છે તેઓની દૈવી સંપત્તિ એટલે સત્વ રજ અને તમ. તો એ સત્વ રજ અને તમ વાળી જે ઇન્દ્રિયો છે એ ઇન્દ્રિયો પણ દેવી અને આસુરી એમ 2 પ્રકારની હોય છે. બંને એક જ ગોલકમાં રહે છે. તો એક જ ગોલકની ફૂટનોટ છે કે ગોલક એટલે ઇન્દ્રિય જ્યાં રહે છે તે સ્થાન એવો અર્થ જણાય છે. તો ગોલકનો મને જે બહુ સરસ મારો પ્રશ્ન હતો ને કે ગોલકને એક જ ગોલક કઈ રીતે સમજવું, તો જે મને સમજાવ્યું હતું ત્યાં શ્યામ બાબા એ રીતે મને સમજાવ્યું હતું કે આપણી આંખ છે તો આંખ તો એક જ છે. આંખ બધું જ જોવે છે, સારું એ જોવે છે અને ખરાબ પણ જોવે છે. તો ગોલક તો એક જ છે, પણ જ્યારે એ જ ગોલક છે એ બધે જ બ્રહ્માત્મક નજર કરીને પ્રભુને જોવાનો પ્રયત્ન કરે છે અને ત્યાં એના આધિદૈવિક દેવતા એને એ પ્રગટ થઈ જાય છે ત્યારે એ ગોલક છે એ દેવી બની જાય છે. તો અહીંયા એ જ વાત જોડાતી હોય ને એવું મને અહીંયા સમજાય છે. પણ જે તમને બહુ સરસ સમજાયું હતું એ બંને એક જ ગોલકમાં રહે છે. એટલે આસુરી ઇન્દ્રિય હોય છે એ અને આવી રીતે દૈવી થાય છે. તો એ દૈવી ઇન્દ્રિય અને આસુરી ઇન્દ્રિય બંને આંખમાં જ રહેલ છે કે આંખની ગોલકમાં જ રહેલી છે. એવી રીતે બધી જ ઇન્દ્રિયો જે તે ગોલકની અંદર રહેલી છે. તો ગોલક તો એક જ છે, પણ એની અંદર એને કેવો અનુભવ સામે થાય છે એના ઉપર એની ઇન્દ્રિય છે એ આસુરી અને દૈવી બને છે. આગળ એને ઉદાહરણથી સમજાવે છે કે જેમ ગંદો પદાર્થ જોઈને ગ્લાનિ થાય છે તેમ સ્ત્રી જોવામાં આવે ત્યારે પણ શાસ્ત્રમાં મના કરેલ કાર્યથી જેમને ગ્લાનિ થાય છે તે દૈવી છે. એટલે અહીંયા દૈવી ઇન્દ્રિયમાં ગંદો પદાર્થ જો જોવે તો એને ગ્લાનિ થાય કે આવું જોવાય થોડું, અને સ્ત્રી જોઈને એને શાસ્ત્રમાં મના કરેલી છે તો એને કોઈ પણ કાર્ય એની સાથે કાર્ય કરવામાં પણ ગ્લાનિ થાય તો એ દૈવી ઇન્દ્રિય છે. પરંતુ જેમને મના કરેલ કાર્યમાં
અને લૌકિકમાં પ્રીતિ થાય છે તેમને જબરજસ્તીથી શાસ્ત્રમાં કરવામાં આવેલ કહેલા કાર્યમાં પ્રેરવા છતાં તેમાં પ્રીતિ થતી નથી, તેથી તે આસુરી છે. એટલે આસુરીને અહીંયા છૂટી પાડે કે શાસ્ત્રની અંદર જે કીધું છે ને, શાસ્ત્રના કયા પ્રમાણે પણ જો ઇન્દ્રિય વર્તી ના હોય અને એ લૌકિકની અંદર પ્રીત કરતી હોય તો એ ઇન્દ્રિય છે એ લોકમાં જશે, અને લોકમાં જાય છે અયોગ્ય અર્થ કરશે એનો, અને તેથી તે આસુરી છે. અહીંયા તમે આ દૈવી સંપત્તિમાં જન્મેલા છે એમાં કંઈક સાત્વિક રાજસ તામસ એવું કંઈક બોલ્યા તમે, એ મને સમજાયું નહીં, શું વાત છે? જે એટલે ત્યાં છે ને શ્યામ બાબાએ એ રીતે ભાગ ભક્તિના વિભાગ પાડ્યા હતા કે દેવાનામ એટલે એ આગળ આવશે હજી, કે દેવાનામ એટલે દૈવી ઇન્દ્રિય. અત્યારે તો હજી ઇન્દ્રિયોનું જ સમજાવે છે, અને પછી એને શ્યામ બાબાએ ભક્તિ હારે જોયું હતું કે દૈવી ઇન્દ્રિય છે તો એ સ્વાભાવિક ભક્તિ કરાવે છે. જે આપણને અહીંયા ઉદાહરણમાં ઋષિઓ ને ઘણા જન્મો સુધીનો અભ્યાસ હોવાથી તેમની અને ઇન્દ્રિય વગેરેની દેવોની ઇન્દ્રિયો દેવ પ્રકારની છે, ઇન્દ્ર વગેરે દેવોની. તો આ દેવ ઇન્દ્રિય કીધી કે જે પ્રભુ સિવાય બીજું કંઈ જોતું નથી. અને આ દેવી સંપત્તિમાં જન્મેલા છે ને તો એને સાત્વિક રાજસ અને તામસ ભક્તિ વાળા લીધા કે જે મિશ્રિત છે અને જે જીવમાં આવેલા છે. તો એ મિશ્રિત પ્રકારની જે હોય છે ને તો એમાં કોઈક સાત્વિક હોય છે તો એની ઇન્દ્રિય સાત્વિક થાય છે, સાત્વિક જીવની, તો એ દૈવી છે. અને કોઈક વેદને ફોલો કરે છે તો એ મર્યાદા વાળા થાય છે, અને કેટલાક છે એ પ્રવાહમાં જાય છે તો એ આસુરી. આવું કઈક મને સમજાણું, પણ જે વધારે હોય તો આપ સમજાવો, કદાચ મારું ગલત. ત્યાં જે તમે સાંભળ્યું છે અને જે સમજ્યા છો ને એને અહીંયા અત્યારે તમે મિશ્રિત ન કરો. અહીંયા જે વાત કહેવામાં આવી રહી છે ને જે શબ્દોથી આવી રહી છે એટલા પૂરતું જ આપણે રાખીએ, કેમ કે મેં સાંભળેલું નથી. એટલે મને દરેક વખતે જે પ્રવચન થાય દર વર્ષે એમાં કયા વર્ષનું તમે સાંભળ્યું હોય અને એનું શું તાત્પર્ય છે, કયા સંદર્ભમાં એ કહેલું છે, એ બધું થોડું અઘરું છે. અહીંયા જે મૂળમાં કહેવામાં આવી રહ્યું છે એ એટલી જ વાત છે કે દેવાનામ સ્વાભાવિકી યા વૃત્તિ. એમાં દેવાનામનો મતલબ દૈવી ઇન્દ્રિયો. તો દૈવી ઇન્દ્રિયોની ભગવાનમાં સ્વાભાવિક જે વૃત્તિ છે એ ભક્તિ છે, એવું કહેવા માંગે છે. તો એનું વિવેચનમાં અહીંયા એમ કહી રહ્યા છે કે આગળની લાગે છે એક દૈવ પ્રકારની, બીજી આસુર પ્રકારની ઇન્દ્રિયો. તો એમાં જે વેદોક્ત કર્મમાં જે પ્રવૃત્તિ કરાવે છે તે દૈવ છે, અને લૌકિકમાં કે આસુરી કર્મોમાં પ્રવૃત્તિ કરાવે છે તે આસુરી છે અને એ બલવતી છે. એના પછી જેઓ દૈવી સંપત્તિ નહીં, તમે હમણાં જે સાત્વિક રાજસ તામસ જે કહ્યું ને એ એક્ઝેક્ટલી કયા શબ્દ ઉપર કહ્યું એ હું ભૂલી ગયો અત્યારે. જેઓ દૈવી સંપત્તિમાં જન્મેલા છે તેઓની પણ ઇન્દ્રિયો દૈવી હોય છે અને આસુરી પણ હોય છે. તો દૈવી સંપત્તિમાં જે જન્મેલા છે, હવે આ જે વાત છે એક દૈવી સંપત્તિનો મતલબ ઇન્દ્રિયોની વાત નથી, પરંતુ ભગવાને જેમને
દૈવી જીવ તરીકે જે એમનું વર્ણન કરેલું છે એવું તાત્પર્ય લાગે છે. એટલે જે જીવાત્મા છે જેનું ભગવાને દૈવી જીવ તરીકે વર્ણન કરેલું છે એવા જીવાત્માની પણ ઇન્દ્રિયો તો આસુરી પણ હોઈ શકે છે એવું તાત્પર્ય અહીંયા છે. કેમ કે ઇન્દ્રિયો તો પ્રાકૃત પદાર્થથી બનેલી છે ને જીવ એ તો અપ્રાકૃત છે, અને ભગવાને એનું જે રીતે પણ વર્ણન કરેલું હશે તો જીવ કંઈ પણ હોઈ શકે. દાખલા તરીકે વૃત્રાસુર દૈવી છે, એનો દેહ અસુર છે. તો જેઓ દૈવી સંપત્તિમાં જન્મેલા છે તેઓની પણ ઇન્દ્રિયો દૈવી હોય છે અને આસુરી પણ હોય છે. તો પ્રશ્ન એમાં એમ થાય કે આ બે ઇન્દ્રિયો છે એટલે 11 to 22 ઇન્દ્રિયો હોય છે એવો મતલબ છે એનો? તો એવું નહીં સમજવાનું, પણ એક જ ગોલકમાં એ બંને રહે છે. તો ઇન્દ્રિયોની સંખ્યા વધતી નથી, પણ ઇન્દ્રિય ગોલકની અંદર જ એ બંને એક સાથે રહે છે. તેમાં એ સાત્વિક, રાજસ, તામસનું ને એ બધું મને હજી બહુ સ્પષ્ટ ન થયું તમે જે કહેવા માંગો છો. ભલે કરો આગળ. હા હા જે કદાચ મારી ભૂલ પણ હોય. હવે આગળ કરું છું. પછી તો આ સમજાયું કે જેમ ગંદો પદાર્થ રહે છે તેને ગ્લાનિ થાય છે, એ તો આપણે કર્યું. હવે આગળ પાછળના પાનેથી કે હવે કે છે આગળ કે શાસ્ત્રમાં કરવામાં કહેલા કાર્યમાં પ્રેરવા છતાં તેમાં પ્રીતિ થતી નથી. એટલે આ જે આસુરી ઇન્દ્રિય છે તો એને શાસ્ત્રમાં કહેલા કરવામાં આવતા કાર્યની અંદર કોઈ પ્રીતિ થતી નથી, તેથી તે આસુરી છે. તે પૈકી દૈવી ઇન્દ્રિયોથી ભક્તિ થાય છે. હવે જો ઇન્દ્રિયો દૈવી હોય તો જ જીવ છે તે ભક્તિ કરી શકે છે, આસુરીથી થતી નથી. એમ દૈવી શબ્દથી ભક્તિનું સાધન બનાવેલી છે, એટલે કે દૈવી ઇન્દ્રિય જ ભક્તિનું સાધન બને છે. ગુણ જેવોનું ચિહ્ન છે તેવી વિશેષણથી તેઓ જણાય આવે તે માટે તેઓનું લક્ષણ કહેલું છે. ગુણ એટલે આ જે ઇન્દ્રિયો છે એનું લક્ષણ શું છે તો કે ગુણ છે. ગુણ એનું ચિહ્ન છે. તેવા વિશેષણથી તેઓ જણાય આવે છે કે કેવા પ્રકારની ઇન્દ્રિય છે તે એના ગુણોને આધારે જણાય આવે છે. તે માટે તેઓનું લક્ષણ અહીંયા કહેલું છે. રૂપ વગેરે ગુણો છે તેનાથી જણાય આવે છે. આજે જ મને રૂપનું હજી બહુ છોડતા નથી ફાવતું. ગુણથી તો સત્વરજ અને તમ વાળું સમજી શકાય કે એ વિશેષણથી એનું લક્ષણ થાય, પણ રૂપને અહીંયા કઈ રીતે લેવાનું ને હજી મને નથી ખ્યાલ આવતો. તેઓથી જણાય તેવી છે, એટલે રૂપ વગેરે ગુણો છે તેઓથી જણાય છે. એટલે એમાં શું કહેવા માંગે છે કે રૂપ એટલે કે સામે જે દેખાય છે એના આધારે, એના ગુણોને આધારે જણાય. મને આ નથી, જે આપ કરાવજો ને પછી આગળ કહે છે કારણ આપીને કે કારણ કે ગુણો જેવોના ચિહ્ન છે તેવી તે છે. એટલે ગુણ એના ચિહ્ન છે, એટલે સત્વરજ અને તમ. તો ગુણ એના ચિહ્ન છે અને તેને આધારે તે ઇન્દ્રિયો છે. પછી દેવ પ્રકારની ઇન્દ્રિયોનું આ ચિહ્ન છે કે તેઓનો લય તથા મોહ થતા નથી. હવે દેવનું સમજાવે છે કે જે સ્વાભાવિક દેવ ઇન્દ્રિય છે તો એના શું લક્ષણ છે. તો દેવ પ્રકારની ઇન્દ્રિયોનું આ ચિહ્ન છે કે તેઓનો લય તથા મોહ થતા નથી. એટલે કે એ વિક્ષેપે નથી કરતી, બાધા પણ નથી કરતી અને સતત પ્રભુની અંદર રોકાયેલી રહી છે. એટલે એનો લય પણ નથી થતો અને મોહ પણ નથી થતો. એને એ ઇન્દ્રિયોને કઈ મોહ પણ નથી થતું. તેથી મોહ થતો ન હોવાથી કાર્યમાં પ્રવૃત્તિ થવાથી તે સ્પષ્ટ જણાતી નથી, અને એને ક્યાંય મોહ પણ થતો નથી, અને એ મોહ ન થતો હોવાથી ને એ કાર્યની પ્રવૃત્તિ પણ થતી નથી, અને તેથી એ ઇન્દ્રિયો સ્પષ્ટ જણાતી નથી કે આ દૈવી ઇન્દ્રિયો છે. પછી આગળ એને સમજાવે છે કે તેમજ લય થતો ન હોવાથી મૂઢ રહી
પદાર્થને ગ્રહણ પણ કરતી નથી એમ પણ નથી. એટલે બીજી રીતે એમ સમજાવે છે કે એનો લય નથી થતો, કે એ સાવ નાશ પણ નથી પામતી. દૈવી ઇન્દ્રિય છે, જો કોઈ એવું વિચારે કે કાર્યમાં પ્રવૃત્ત નથી થતી તો શું એનો લય થઈ જાય છે, તો એવી પણ નથી, લય પણ નથી થતો નથી અને મૂઢ રહી પદાર્થને ગ્રહણ પણ કરતી નથી. એટલે એ સામે પદાર્થ છે પણ દૈવી ઇન્દ્રિય છે તો એને પદાર્થની અંદર આસક્તિ થતી નથી અને એ આસક્તિ નથી, તેથી એ મૂઢ બની જાય છે. પણ મૂઢ બની જાય છે એટલે પદાર્થને સામે જે પદાર્થ દેખાય છે એને ગ્રહણ નથી કરતી એવું પણ નથી, પરંતુ ચક્ષુ માત્ર રૂપને રંગને ગ્રહણ કરે છે. એટલે જેમ આંખ હોય તો સામે દેખાતો પદાર્થ હોય તો એ રૂપને રંગને તો એ ગ્રહણ કરે છે, એવી રીતે દૈવી ઇન્દ્રિય પણ સામે પદાર્થ છે એને ગ્રહણ કરે છે અને તે જુએ છે, તેને લઈને ચક્ષુ છે એમ જણાય છે. અને એને લીધે જેમ કે આ ચક્ષુ છે કે આ એ ચક્ષુ ઇન્દ્રિય છે એવું જણાય છે, એવી રીતે બીજી ઇન્દ્રિયો નું પણ જાણવું. તો આવી રીતે બધી જ ઇન્દ્રિયો છે એ જો દૈવી હોય તો એ સંસાર પ્રત્યે મૂઢ બની જશે, પણ સંસારની અંદર રહેલો પદાર્થ તો તે જોશે. એટલે સાવ મૂઢ પણ નથી થતી અને એનો લય પણ નથી થતો. લય તથા મોહ થતા નથી. દૈવી ઇન્દ્રિયનું સમજાયું. પછી આગળ હવે શંકા આવે છે. તો કોઈ શંકા કરે કે ઇન્દ્રિયો તેવી કેમ હોય છે એ જાણવાની ઈચ્છા થાય, તેથી વૈદિક કર્મોમાં પ્રવૃત્તિ કરનારી વિશેષણ યોજેલું છે કે આ ઇન્દ્રિયો દૈવી છે અને આપે જેમ આગળ સમજાયું એમ એ વૈદિક કર્મોમાં જ પ્રવૃત્તિ કરનારી વિશેષણ યોજેલું છે. એટલે કે એ વૈદિક કર્મ જ કરનારી છે. આગળ કે છે કે અનુ એટલે ગુરુએ ઉચ્ચાર કર્યા પછી. આ તમારો પ્રશ્ન થઈ ગયો, સમાધાન થઈ ગયું એનું તમારું? જે આ દેવીનો તો થઈ ગયું, પણ ગુણ લિંગા નામમાં લિંગનો કઈ રીતે જોડતું નહીં તો હજી મને પ્રશ્ન છે. ગુણ લિંગા નામ કીધું ને? હા, આ શ્લોક લાંબા છે ને એટલે પછી તમે પ્રશ્ન પોતે ભૂલી જશો, વિષય આગળ વધી જશે. ગુણોનો અર્થ અહીંયા કર્યો ને, રૂપ આદિ. ગુણાઃ રૂપાદયઃ તૈઃ લિંગ્યન્તે. ઇન્દ્રિયોનું અહીંયા લક્ષણ આપી રહ્યા છે જેથી આપણે એમને ઓળખી શકીએ. તો ગુણલિંગાનામ એટલે ગુણ છે ઓળખ જેમની, તેવી ઇન્દ્રિયો. તો ગુણો શું છે? તો જે તન્માત્રાઓ છે ગુણો છે, શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ. એને જે ગ્રહણ કરે છે તે ઇન્દ્રિયો. અહીંયા એનું પહેલું ઉદાહરણ રૂપ આપ્યું. રૂપ એક ગુણ છે, એને જે ગ્રહણ કરે છે તે ચક્ષુરિન્દ્રિય છે. એ પ્રકારની કે જે લય વિક્ષેપ રહિત હોય. તો તે સ્થિતિમાં એ દેવરૂપ ગણાય છે. એટલે નિરૂપણ કર્યું કે વિક્ષેપાભાવાત ન કાર્યેષુ પ્રવૃત્ત્યા સ્પષ્ટમ ઉપલભ્યન્તે નાપી લયાભાવાત મૂઢાની પદાર્થમપી ન ગૃહ્ણન્તિ ઇત્યપि કિંતુ રૂપમાત્રમ ચક્ષુઃ ગૃહ્ણાતિ પશ્યતિ ઇતિ કૃત્વા ચક્ષુઃ અસ્તિ ઇતિ જ્ઞાયતે. એ તો હમણાં તમે સમજાવી દીધું. જી જય જય.
અને રૂપને તો અહીંયા રંગથી જોડ્યું તો સામે જે પદાર્થ છે એ જે રંગથી ગ્રહણ કરે છે તો એને જ રૂપ તરીકે જોડાણું. બરાબર ને તે? હા, રંગ આકૃતિ. હા. હવે આગળ કે છે કે અનુ એટલે ગુરુએ ઉચ્ચાર કર્યા પછી, અને શ્રુયતે એટલે શ્રવણ કરવામાં આવે છે તે અનુશ્રવ વેદ, તેમાં કહેલા કર્મો એટલે અનુશ્રવિક એટલે કે વૈદિક કર્મો છે. એટલે ગુરુએ જે ઉચ્ચાર કર્યો હોય અને પછી જે શ્રવણ કરવામાં આવે છે એને અનુશ્રવ કહેવાય. અને વેદ તેમાં કહેલા કર્મો, વેદની અંદર જે કહેલા કર્મો છે તો એને અનુશ્રવિક એટલે કે વૈદિક કર્મો છે. તેમાં તે જ કર્મો છે જે ઇન્દ્રિયોના તેવી તે છે. એટલે આ દૈવી અને સ્વાભાવિક ઇન્દ્રિય છે તો એ વેદની અંદર કરેલા કર્મો જ કરશે, અને તે જ કર્મો છે જે ઇન્દ્રિયોના, એટલે આ ઇન્દ્રિયો એના સિવાયનું કોઈ કર્મ કરતી નથી, તેવી જ તે ઇન્દ્રિય છે. એટલે આ દૈવી ઇન્દ્રિય ઓળખાવી. આગળ કે છે કે લોકમાં તે જોવાનું વગેરે જ કરે છે, તેઓના કાર્યો તો વૈદિક જ હોય છે. દેવને લીધે જેઓને આવી ઇન્દ્રિયો પ્રાપ્ત થઈ હોય છે તેઓથી ભક્તિ થાય છે એમ કહ્યું. એટલે લોકમાં દેવી ઇન્દ્રિય છે તો વેદના કાર્યો જ કરે છે ને વેદનું જ કરે છે, તો ફક્ત વેદનું જ કરે છે અને એવી જ ઇન્દ્રિયો છે એવું નથી. લોકમાં જે તે જોવાનું કાર્ય વગેરે તો કરે જ છે, પણ તેઓના કાર્ય તો વૈદિક જ હોય છે. એટલે એ જે જોવે છે એમાં પણ એનો જે કાર્ય છે એ તો વૈદિક રીતે જ જોવે છે. વૈદિક બુદ્ધિથી જ એ ઇન્દ્રિયો વૈદિક જ ગ્રહણ કરે છે. દેવને લીધે જેઓને આવી ઇન્દ્રિયો પ્રાપ્ત થઈ હોય તેઓથી જ ભક્તિ થાય. એટલે કે જ્યારે પ્રભુની કૃપા થાય અને એ કૃપાને કારણે આવી જો ઇન્દ્રિયો જેને પ્રાપ્ત થાય એને જ ભક્તિ થાય છે, એ મહિયામાં પ્રભુજી સમજાવે છે. પછી આગળ કહે છે કે વળી તે પણ પેલાની વાસનાથી અભ્યાસને લીધે કર્મ, યોગ, જ્ઞાન વગેરે ઘણા પ્રકારના વૈદિક કર્મોમાં પ્રવૃત્ત થયેલા હોય છે. હવે એને આગળ સમજાવે છે કે વળી તે પેલાની વાસના હોય તો વાસના આગળ જતા અભ્યાસને કારણે એ કર્મ કરે છે વૈદિક, પછી યોગ કરે છે, પછી એનું જ્ઞાન મેળવે છે. તો આ રીતે જેમ જેમ એનો અભ્યાસ વધતો જાય છે તેમ તે ઇન્દ્રિયો છે તે વૈદિક કર્મમાં પ્રવૃત્ત થયેલી હોય છે. તેઓની પણ જો ફળ પ્રાપ્ત કરવાની અવસ્થા થાય તો માત્ર સત્વમાં શુદ્ધ સત્વ પ્રકારના ભગવાનના સ્વરૂપમાં સ્વભાવથી જ પ્રવૃત્ત થાય છે. એટલે એ શુદ્ધ સત્વ રૂપ ક્યારે બને છે તો એની અહીંયા ફલાવ અવસ્થામાં વાત કરી કે આ જે ઇન્દ્રિયો છે એ જ્યારે ફલાવ અવસ્થામાં આવે છે ત્યારે તો માત્ર એ સત્વમાં જ સત્વ જ પ્રાપ્ત કરે છે. એટલે સત્વ પણ કેવું કે શુદ્ધ સત્વ પ્રકારમાં અને ભગવાનના સ્વરૂપમાં સ્વભાવથી જ પ્રવૃત્ત થાય છે. એટલે એની ભક્તિ છે એ ભાગવતી ભક્તિ જે કહે છે ને એવી સ્વાભાવિક ભક્તિ થાય છે કે એ સ્વાભાવિક રીતે જ પ્રભુની અંદર જોડાય છે, એને કોઈ પ્રયત્ન કરવા પડતા નથી, પણ એ સ્વાભાવિક રીતે જ પ્રભુનું અંદર જોડાય છે. અને એવી જ્યારે ઇન્દ્રિય થાય છે ત્યારે જ એ ભક્તિમાં પરોવાય છે કે ભક્તિ કરી શકે છે. આગળ કે છે કે સત્વે એટલે સત્વ મૂર્તિ વિશે તે પણ અહીંયા સુધીને પૂછી લઉં. શું કહ્યું? હું પહેલા થોડોક આ વિષય ક્લિયર કરવો છે તો પૂછી લઉં હમણાં. હા, પૂછી લો. હા, કે પ્રણામ જેજે. પહેલા જે જેમ ફ્લો એવી રીતે થયો કે બે પ્રકારની ઇન્દ્રિય બતાવી, પછી દૈવી ઇન્દ્રિય કેવી રીતે ઓળખાય અને આસુરી ઇન્દ્રિય કેવી રીતે ઓળખાય, એ 380 પેજમાં ઉપરનો પેરેગ્રાફ થયું. પછી આ ગુણ જેવોનું ચિહ્ન છે તો મને એવી રીતે પૂછવું છે કે ઇન્દ્રિયને ઓળખવાના તો સમજાવી દીધો કઈ રીતે ઓળખાય, તો પછી આ વિષય કહેવાનું તાત્પર્ય શું કે આવી રીતે ગુણોથી એટલે તન્માત્રાથી આપે કહ્યું એનાથી ઓળખાઈ શકાય એવું, તો એનું શું કામ એ પર્પઝ શું થયો? અને પછી જે લખ્યું છે કે દૈવ પ્રકારની ઇન્દ્રિયનું
આ ચિહ્ન છે કે તેઓને લય તથા મોહ થતા નથી. એ વિષય ન સમજ પડી કે ઇન્દ્રિયને લય અને મોહ કેવી રીતે સમજવું. આટલું પહેલા પૂછવું છે મને. હા, કરો સમાન. હા જે આપ જ કરો, કારણ કે આ વિષય થોડો ગહન છે. કોઈને સમાધાન કરવું હોય તો. અહીંયા વિષય એવી રીતે ચાલી રહ્યો છે એવું લાગે છે કે પૂર્વમાં જેમ ભક્તોના લક્ષણ બતાવ્યા ત્યારે સંઘ માટે કહ્યું કે સંઘ સૌથી વધારે આવશ્યક છે. તો સંઘ પછી કેવા વ્યક્તિનો સંઘ કરવો જોઈએ? સારાનો કરવો જોઈએ, સત્ય. હવે એવા વ્યક્તિ તો ક્યાં ક્યાં મળે એમ એમણે કહ્યું કે બધી જગ્યાએ છે જેમ સહજ. તો હવે દેવતીજીને સહજ એમ પ્રશ્ન થાય કે એવું તો ક્યાં છે સહજ? તો એ તો દેખાતા નથી. તો પછી હવે એમના લક્ષણો કહેતા હોય એવું લાગે છે કે એ લોકોને કેવી રીતે ઓળખવા. તો એવી જે દૈવ જે એમની અંતર્ગત છે તે દૈવના પ્રભાવથી એમના જે ઇન્દ્રિયો વગેરે ઉપર જે પ્રભાવ પડે છે તો એ ઇન્દ્રિયો થી એ બધા વિષયોને કેવી રીતે જુએ છે એ બધા હમણાં વાત ચાલી રહી છે. અને એટલું મને અહીંયા સમજાય છે કે એ લોકો મોહમાં અને વગેરે નથી પડતા. ભલે એ આપણી જેમ જીવે પણ છે, જેવું આસુરી છે એવું દૈવી પણ છે. દેખાવામાં તો એવો જ છે ને, પણ ઇન્દ્રિય ગોલક વગેરે બધી એમની પણ એવી જ છે. પણ કોઈક અલગ વિષયને ગ્રહણ કરે છે એવું મને વિષયનો ફ્લો જણાય છે અહીંયા. મારું થઈ ગયું. મને એમાં ફરી એ પૂછવું છે જે લાલને કહ્યું કે જો આપણે આપણા કોઈ પણ વ્યક્તિની વાત કરતા હોઈએ કે મારી ઇન્દ્રિય આવી રીતે છે, અસુરી છે કે દૈવી છે, એવો વિષય છે કે ઇન્દ્રિયની જ ટોપિક છે, વ્યક્તિની વાત નથી આપણે કોઈ જોવાની. તો એટલે ફરીથી આ પ્રશ્ન થાય કે એ લોકોને લય તથા મોહ થતા નથી, તો એ વ્યક્તિગત છે કે ઇન્દ્રિયની વાત ચાલે છે? એટલે હજી નથી સમજ પડી. કરો સમાધાન. હા જી, પણ મને તો અહીંયા ઇન્દ્રિયોની જ વાત હજી લગી કરી હોય એવું લાગે છે કે અત્યારે તો ખાલી ફક્ત આ રીતે સ્વાભાવિક એટલે દેવા નામ ગુણલિંગા નામથી ને સ્વાભાવિક ઇન્દ્રિય કેવી હોય એનું અને એના લક્ષણ અને આસુરી ઇન્દ્રિય તો એનું જ સમજાવે છે. એટલું મને આમાં સમજાય છે. એ જે એક્ઝામ્પલ આપ્યું આપે હમણાં કે રૂપ ગુણ છે અને એને ગ્રહણ કરવા વાળી ઇન્દ્રિય ચક્ષુ છે, તો આ એક્ઝામ્પલ લઈએ તો આ જો દૈવ પ્રકારની હોય આ ઇન્દ્રિય તો એને લય અને મોહ થતા નથી. તો ઇન્દ્રિયને કેવી રીતે લય અને મોહ થાય એ મને નથી સમજ પડતી આ આખા પેરેગ્રાફ ઉપરના પેરેગ્રાફમાં. આ યૌગિક પ્રક્રિયા છે. યૌગિક પ્રક્રિયામાં ધ્યાન ધારણાની અંદર સૌથી મોટી જે બાધા છે એ ઇન્દ્રિયોનો લય અને વિક્ષેપ છે. વિક્ષેપનો મતલબ છે ભટકી જવું, લક્ષ્યમાં ન જઈને લક્ષ્યેતર પદાર્થમાં જવું, એનો વિક્ષેપ છે ઇન્દ્રિયોનો. જે દ્રોણાચાર્ય અને એમના પરીક્ષામાં આપણે જોઈએ છીએ ઉદાહરણોમાં, અર્જુન અને બીજા બધા ધનુર્ધરો છે તેના, તો એ વિક્ષેપનું ઉદાહરણ છે. અને અર્જુન જે છે એની ચક્ષુરેન્દ્રિય વિક્ષેપ રહિત છે. અને લય જે છે એ એવું છે જેમ આપણે ત્યાં મોટે ભાગે પ્રવચનોમાં કે ભગવદ્ વાર્તા વગેરેના સમયમાં પ્રાર્થના થતું હોય કે એટલી એકાગ્રતા થઈ જાય કે ઊંઘ જ આવી જાય. એ લય છે ઇન્દ્રિયોનો. એટલે તમારે કાંદીવલી સુખધામની અંદર ઘણા લોકો ઓશીકું લઈને જ આવી જતા હતા.
જી, તો હવે સમજી એવી રીતે કે પહેલા તો જનરલ વાત કરી કેવી રીતે દૈવી ઇન્દ્રિય હોય, કેવી રીતે આસુરી ઇન્દ્રિય હોય, અને હવે આપે જે રીતે સમજાવ્યું કે સપોઝ હું રૂપ ગ્રહણ કરી રહી છે કોઈ ઇન્દ્રિય, તો એ જે વિષય છે એને બરાબર ગ્રહણ કરે છે, એવી રીતે કંઈક જેમ અર્જુનનું એક્ઝામ્પલ આપણે આપ્યું. તો આ બરાબર સમજીને આટલું છે. એટલે અહીંયા તો આ આખું ગુણલિંગાનું એ પદને સમજાવી રહ્યા છે. એટલે ગુણ છે જેવનું ચિહ્ન કે ઓળખ, એવી ઇન્દ્રિયો કે જે વૈદિક કર્મોમાં પ્રવૃત્તિ કરનારી છે. આખું ઇન્દ્રિયોનું વિશેષણ છે એમ કહો તો ચાલે. એટલે નેક્સ્ટ પ્રશ્ન એવું જ જે હું પ્રશ્ન પૂછું છું કે હવે નેક્સ્ટ પેરેગ્રાફ ચાલુ થયો તો ઇન્દ્રિય એવી કેમ હોય છે, એવી ઈચ્છા થાય તો વૈદિક કર્મમાં પ્રવૃત્તિ કરનારી એવું કહ્યું. તો અહીંયા તે ભક્તિની જ લક્ષણ આવે છે, તો જે દૈવી હોય એ હંમેશા વૈદિકમાં જ પ્રવૃત્તિ કરે, એટલે બધાનો તો અધિકાર ન હોય, નોર્મલ ભક્તિ પણ આવી ન શકે. એટલે આ એક કમ્પલસરી રૂલ છે કે આ ઇન્દ્રિય વૈદિક કર્મમાં પ્રવૃત્તિ કરનારી જ હોઈ શકે. એટલે ડેફિનેશન આપ્યું છે, એટલે તો એ શું સમજવું આપણે? કરો સમાધાન. હા જી, એટલે મને તો અહીંયા જે આપેલું છે એના ઉપરથી જોઈએ તો અહીંયા તો એમ જ કીધું કે એ જાણવાની ઈચ્છા થાય તેથી વૈદિક કર્મોમાં પ્રવૃત્તિ, કારણ કે સ્વાભાવિક ઇન્દ્રિયની અહીંયા વાત થઈને આગળથી આવી. તો સ્વાભાવિક ઇન્દ્રિય કેવી હશે તો કે વૈદિક કર્મોમાં પ્રવૃત્તિ કરાવનારી, જે દૈવીની જ હજી તો વાત ચાલે છે. તો એ રીતે જ મને તો જોડાય છે કે એ વૈદિક કર્મોમાં પ્રવૃત્તિ કરનારી વિશેષણ યોજેલું છે. પછી એટલે આગળ 4-5 લાઈન પછી એમ જ કહ્યું કે હવે લોકમાં તે જોવાનું વગેરે જે કરે, લોકમાં તે જોવાનું વગેરે જ કરે છે, તેઓના કાર્ય તો વૈદિક જ હોય. એટલે આ બધી ઇન્દ્રિય વિષયની વાત છે, પણ એ જ હું પૂછું છું કે એનાથી જ ભક્તિ થાય એવું કહ્યું. દૈવને લીધે જેઓને આવી ઇન્દ્રિય પ્રાપ્ત થઈ હોય તેઓથી ભક્તિ થાય છે એમ કહ્યું. તો બધા જ વૈદિકના તો અધિકારી નથી હોતા જેમ આપણે ભણીએ છીએ. તો આનાથી શું કહેવા માંગે, તાત્પર્ય શું થાય? એ તો જે કરવું છે, કારણ કે આ વૈદિક થી ને કઈ રીતે અહીંયા લીધેલું છે એ તો જે સમજાશે. એમાં અસુવિધા શું છે સમજવામાં? એ છે આ વર્ડ્સ પર પ્રોબ્લેમ છે. વૈદિક કર્મમાં પ્રવૃત્તિ કરનારી આવી ઇન્દ્રિય હોય છે દૈવી, તો આનાથી શું તાત્પર્ય છે એ પ્રશ્ન પૂછું છું. દૈવી ઇન્દ્રિયો છે એની પ્રવૃત્તિ સ્વાભાવિક સહજ શાસ્ત્ર વિહિત કાર્યમાં જ હોય ને, એ જ તો એનું લક્ષણ છે. બાકી જોવું, સૂંઘવું, સાંભળવું, આ બધું તો એના ખાલી અસ્તિત્વનું જ પ્રમાણ છે. એ જ તો વાત સમજાવી રહ્યા છે. હા, હવે આપણે જે શાસ્ત્ર વિહિત કહ્યું ને તો સમજી, કારણ કે હું યજ્ઞથી જ જોડતી હતી વૈદિક કર્મમાં પ્રવૃત્તિ, એટલે મેં પૂછ્યું કે બધાનો અધિકાર ન હોય. એટલે હવે એવી રીતે સમજે કે શાસ્ત્ર વિહિત કાર્ય કરવામાં એમની સ્વાભાવિક પ્રવૃત્તિ હોય, આવી જે દૈવી ઇન્દ્રિય હોય. તો આ સમજ બરાબર થશે. પ્રણામ. જી દંડવત પ્રણામ. એમાં જ મને આગળ જે આજે ચાલતું હતું ને લઈ ને મોહની વાત, ત્યાં એક નથી સમજાતું કે તેથી મોહ થતો ન હોવાથી
અને કાર્યમાં પ્રવૃત્તિ થવાથી તે સ્પષ્ટ જણાતી નથી. હવે કાર્યમાં પ્રવૃત્તિ હોય તો એ સ્પષ્ટ જણાતી નથી, એ એટલું વસ્તુ મને નહીં સમજાયું છે જે જન્મસ્થાનમાં. પૂરી વાક્ય વાંચશે ને તો સ્પષ્ટ થઈ જશે. છેલ્લે કહ્યું છે ને એમ પણ નથી. એટલે કે તેથી મોહ ન થતો હોવાથી કાર્ય તેમજ લય થતો ન હોવાથી મૂળ પદાર્થને ગ્રહણ પણ કરતી નથી, એમ પણ નથી. એટલે આ બેવને નિગ્લેક્ટ કરીને બેવને ઓલું કર્યું ને. અચ્છા અચ્છા અચ્છા, હવે સમજાવું છે ધનપત પ્રણામ. કરો ભલે આગળ. હવે આગળ કહે છે કે વળી તે પણ પહેલાની વાસનાથી અભ્યાસને લીધે કર્મ, યોગ, જ્ઞાન વગેરે ઘણા પ્રકારના વૈદિક કર્મમાં પ્રવૃત્ત થયેલી હોય છે. તેઓની પણ જો ફળ પ્રાપ્ત કરવાની અવસ્થા થાય તો તે માત્ર સત્વમાં શુદ્ધ સત્વ પ્રકારના ભગવાનના સ્વરૂપમાં સ્વભાવથી જ પ્રવૃત્ત થાય છે. એટલે જ્યારે આ દૈવી ઇન્દ્રિય છે એ ફળ પ્રાપ્તની અવસ્થામાં જાય છે ત્યારે એ શુદ્ધ સત્વરૂપ ભગવાનનું જે સ્વરૂપ છે તો એમાં સ્વાભાવિક રીતે જ પ્રવૃત્તિ કરે છે. પછી આગળ કહે છે કે સત્વે એટલે સત્વ મૂર્તિ વિશે એ પણ સાંખ્ય મતને અનુસરીને કહેલું છે. એટલે સત્વ મૂર્તિ વિશે એ સાંખ્ય મત અનુસાર કીધું કે ચિત્તનો જે નિરોધ થઈ જાય અને અન્ય જગ્યાએથી ચિત્ત છે એ પ્રભુમાં જોડાઈ જાય છે, તો એ રીતે પ્રભુમાં જેમ કે સ્વાભાવિક રીતે પ્રવૃત્તિ કરાવનાર છે. વાસ્તવિક રીતે તો ગુણથી પર ભગવાનમાં સ્વાભાવિક સ્થિતિ તે ભક્તિ. હવે અહીંયા વાસ્તવિક રીતે કઈ રીતે એને જોડે છે તો કે વાસ્તવિક રીતે તો ગુણથી ને જે સાવ પર થઈ જાય છે અને ભગવાનમાં સ્વાભાવિક જ સ્થિતિ થઈ જાય છે, એટલે કે સતત ભગવાનની અંદર જ એ ઇન્દ્રિયો જોડાયેલી રહી છે, તે ભક્તિ કહેવામાં આવે છે. એવું ભગવાન સંબંધી શાસ્ત્ર છે. એટલે એવું એમ એની ગુણથી પર થઈ જાય છે એમ નહીં, ભગવાન ગુણાતીતમાં જેની સ્વાભાવિક વૃત્તિ થાય તે. પહેલે સત્વમૂર્તિ એમ કહ્યું છે ને, સત્વમૂર્તિ તો સાંખ્ય મતનું અહીંયા નિરૂપણ કરી રહ્યા છે, એટલે સાંખ્ય અનુસાર એ નિરૂપણ છે, પરંતુ વસ્તુતઃ ભક્તિ તો જો ગુણાતીત ભગવાનમાં કહેવામાં આવે છે. કે ગુણથી પર ભગવાનમાં સત્વમૂર્તિ સાંખ્યમાં કેવી રીતે સમજવું એ પૂછવું છે. એટલે જે ત્યાં જ્ઞાનથી ને જે સાંખ્ય મત અનુસાર એમ કે ચિત્તની વૃત્તિ બધેથી રોકીને પ્રભુમાં લાગવી એ રીતે જ સમજાશે ને, મને સમજાય છે. આપ કરાવો. શું કીધું સમજો નહીં, તમે ફરીથી બોલો. એટલે આ પારુલબેન નો પ્રશ્ન થયો ને કે સત્વમૂર્તિ વિશે એ પણ સાંખ્ય મતને અનુસરીને કહે છે, તો સાંખ્ય મતમાં એને કઈ રીતે સમજવું? તો મને એવી રીતે સમજાણું કે સાંખ્ય મતમાં આત્મા અનાત્માનો વિવેક આપણે કહીએ છીએ, તો અનાત્મા એટલે આપણે લઈએ કે બધેથી ને ચિત્ત છે એ રોકાઈ જાય ને પ્રભુમાં લાગી જાય, તો એ સત્વમૂર્તિ વિશે એ રીતે સમજાશે. નહીં, એમ નહીં. તાત્પર્ય એ છે કે જેમ બ્રહ્મસૂત્રમાં ગુણોપસંહાર નું પ્રકરણ છે, ત્યાં અનેક પ્રકારની ઉપાસના બ્રહ્મોપાસના બતાવવામાં આવી છે. એ બ્રહ્મોપાસના તમે ભગવાનના જે કોઈ પણ રૂપ કે અવતાર કે વિભૂતિમાં કરવા ચાહો, તેમાં બ્રહ્મના ગુણો નો આરોપ અથવા તો ત્યાં
એની ભાવના ઉપાસ્યે કરવાની હોય છે, ઉપાસકે, એવું ત્યાં કહ્યું છે. તો દાખલા તરીકે મત્સ્ય અવતાર છે ભગવાન, અને મત્સ્ય ભગવાનની કોઈ ઉપાસના કરી રહ્યું છે. મત્સ્યના અંદર તો જેવી જાતની ઇન્દ્રિયો અન્ય અવતારોમાં સ્પષ્ટ હોય છે તે પ્રકારની ઇન્દ્રિયો તો ત્યાં હોતી નથી. દાખલા તરીકે સાંભળવું, કાન. તો એ જે ઉપાસ્ય સ્વરૂપ છે એ જો કાન વગરનું હોય તો બહેરો થઈ જાય ને એનું સ્વરૂપ. પણ વેદ જે નિરૂપણ કરે છે એ એમ કહે છે કે બ્રહ્મ જે છે એ પ્રાકૃત ઇન્દ્રિયો વાળું છે, પ્રાકૃત ઇન્દ્રિયો નથી એની. તો સશૃણોત્ય કર્ણ, કાન વગરનો હોવા છતાં પણ સાંભળે છે, પગ વગરનો હોવા છતાં દોડે છે, હાથ વગરનો હોવા છતાં પણ પકડે છે. તો એની અપ્રાકૃત ઇન્દ્રિયો છે. તો જેમ ઇન્દ્રિય ગોલક આપણે આપણા કાનથી આવી જાતના જે સુપડા જેવા હોય એને આપણે કાન કહેતા હોઈએ કે કર્ણ ગોલક કહીએ, અને એવી આકૃતિ કે એવું અંગ જેના માથામાં ન લાગેલું હોય એ કાન વગરનો છે એવું આપણે કહીએ. અને જેને કાન નથી એ સાંભળી ન શકે એવી રીતે આપણે એને બહેરા તરીકે ગણી લેતા હોઈએ. એવી રીતે જો મત્સ્ય છે એ મત્સ્ય ભગવાન છે એના આવી જાતના કર્ણ ગોલક આપણને ન દેખાતા હોય તો પછી એ આપણી સ્તુતિને સાંભળશે કેવી રીતે? બહેરો છે, કાન વગરનો છે. તો ગુણોપસંહાર એ કહી રહ્યા છે કે જે કોઈ પણ ઉપાસ્ય છે એની અંદર બ્રહ્મના સર્વ ગુણોનો નિભાવના ત્યાં કરવી, અને એ જે કંઈ પણ કરવામાં આવે ત્યાં ચરિતાર્થ થાય છે. કેમ કે એ અપ્રાકૃત હોવાને કારણે આપણી સમજથી જે જોઈએ છીએ કે સમજીએ છીએ તે અનુસાર એનું રૂપ હોવું આવશ્યક નથી. પણ આપણી જે દ્રષ્ટિ છે, માની લો કે વેદ જે છે એ બ્રહ્મના કોઈ એવા સ્વરૂપનું વર્ણન કરે કે જે સ્વરૂપનો એ ગ્રહણ કરવાની બુદ્ધિ ક્ષમતા આપણી હોય જ નહીં, તો આપણે એની એવા સ્વરૂપની ઉપાસના પણ કેવી રીતે કરી શકીશું? જેમ અર્જુનને વિશ્વરૂપ દર્શન કરાવ્યું તો અર્જુન ન સાંખી શક્યા. એમણે કહ્યું કે મેં જેવું તમને જોયા છે, અનુભવ્યા છે, એવું જ રૂપ આપ મારી સામે પ્રકટ રાખો. તો જે જાતના સ્વરૂપનું વર્ણન વેદ કરે છે, હવે એ સ્વરૂપને આપણે આપણી બુદ્ધિમાં લાવી કેવી રીતે શકીએ, કલ્પના કેવી રીતે કરી શકીએ? તો આપણી બુદ્ધિ જે છે એ જે પ્રકારની ટેવાયેલી છે એવા રૂપનું જ એ ઉપાસન કરી શકે. એટલે જે પણ લોકોત્તર પ્રકારના રૂપો છે એ રૂપ એની બુદ્ધિમાં આવી જ ન શકે તો એની ઉપાસના પણ ક્યાંથી કરી શકવાનું છે? એટલે હવે અહીંયા જેમ આ નિરૂપણ કરી રહ્યા છે કપિલ, એ સાંખ્યાનુસાર નિરૂપણ કરવા જઈ રહ્યા છે. સાંખ્યની સિસ્ટમમાં ભગવાનનું જે કંઈ પણ આવશે તે બધું ગુણાત્મક જ આવવાનું છે. તો ભગવાનનું સ્વરૂપ પણ સાંખ્યવાળો જો ઉપાસના કરવા બેસશે તો એની સમજ પ્રમાણે ઊંચામાં ઊંચું ભગવાનનું રૂપ શું હોઈ શકે? તો જે મિશ્ર સત્વ હોય એનાથી ઉપર શુદ્ધ સત્વ, એ ઉત્તમતાની હાઈટ છે.
એટલે અહીંયા એ અભિપ્રાયથી કપિલે એમ કહ્યું છે કે સત્વમાં એટલે સાંખ્ય મતને અનુસરીને કહેલું છે. વાસ્તવિક રીતે તો ભગવાન ગુણાતીત છે. હા જે સ્પષ્ટ થયું, સારું સમજ પડી. તો જે મને એક પ્રશ્ન થયો કે શુદ્ધ સત્વ સ્વરૂપ સાંખ્યની અંદર કેવું? શુદ્ધ એટલે અમિશ્રિત જે રૂપ છે એ શુદ્ધ કહેવાય ને. જી જી. હા જી જી, કરું છું આગળ. એટલે ગુણથી પર ભગવાનમાં સ્વાભાવિક સ્થિતિ તે ભક્તિ, એવું ભગવાન સંબંધી શાસ્ત્ર છે. હવે એને જ આગળ ઉદાહરણ ઓલા કોટેશન થી સમજાવે છે કે મારામાં રહેલું નિર્ગુણ, મારામાં રહેલું નિર્ગુણ કહેલું છે, એટલે કે મનનિષ્ઠમ નિર્ગુણમ સ્થિતમ. તો એ સમજાવે છે કે મારામાં રહેલું નિર્ગુણ કહેલું છે, કારણ કે હરિ સાક્ષાત નિર્ગુણ છે. એટલે પ્રભુ છે એ તો કેવા છે તો કે નિર્ગુણ છે, તેથી મારામાં રહેલું જે છે તે નિર્ગુણ છે. વગેરે વાક્યો પ્રમાણે ભગવાનની બધી સામગ્રી નિર્ગુણ છે. એવ માત્ર શબ્દ રાજસ અને તામસને બાતલ કરવા યોજ્યો છે. એટલે અહીંયા જે એવ શબ્દ યોજેલો છે તો એ એવ શબ્દ એટલે માત્ર શબ્દ શા માટે યોજેલો છે કે એમાં કોઈ રાજસ કે તામસ રહેતું નથી, પણ શુદ્ધ સત્વ છે. અને એ શુદ્ધ સત્વ સ્વરૂપમાં ગુણોથી પર ભગવાનમાં જ્યારે સ્વાભાવિક સ્થિતિ થાય તો એને ભક્તિ કહેવામાં આવે છે. પછી આગળ કહે છે કે એક મનવાળા, હવે મનને સમજાવે છે, મનનિષ્ઠમ. તો એક મનવાળાની એટલે એક જ છે મન જેનું તેવાની. મન પણ દૈવ અને આસુરના ભેદથી બે પ્રકારનું છે. એટલે મન પણ સંકલ્પ અને વિકલ્પ કરે છે તો એ આસુરી મન છે, અને મન જ્યારે ભગવાનની અંદર સતત જોડાયેલું રહે છે તો એ દૈવી મન છે. તો મન પણ દૈવ અને આસુર એવા ભેદથી બે પ્રકારનું છે. તે પૈકી આસુર મન સંકલ્પ અને વિકલ્પ રૂપ જુદી જુદી સ્થિતિ પ્રાપ્ત કરનારું અને ગુણોથી ખળભળાટ પામનારું હોય છે. એટલે મનની અંદર સંકલ્પ પણ આવે છે અને વિકલ્પ પણ આવે છે, અને એને કારણે એની જુદી જુદી સ્થિતિ પણ થાય છે, અને એમાં વળી પાછા સત્વ રજ અને તમ ગુણો ભળે છે. તો એ ગુણોનો જ્યારે ખળભળાટ થાય છે તો ક્યારેક તે સારું વિચારે છે, ક્યારેક તે ખરાબ પણ વિચારે છે. તો આ રીતે એમ કે મન છે એ પણ જુદી જુદી સ્થિતિ વાળું હોય છે. દૈવ મન તો એક સ્વભાવ વાળું માત્ર મનન રૂપ જ હોય છે. હવે અહીંયા દેવ મનને કહે છે કે દેવ મન કેવું હોય છે તો કે દેવ મન તો એક જ સ્વભાવ વાળું હોય છે અને મનનશીલ હોય છે, અને એ પ્રભુમાં જ રોકાયેલું હોય છે. પછી આગળ કહે છે કે ઇન્દ્રિયો તો ભલે બંને પ્રકારની હોય, આસુર ઇન્દ્રિયો વાળા જે કાર્યમાં જ વિઘ્ન થાય છે, પણ મન તો બીજું આસુર ન જ હોવું જોઈએ. એટલે મન છે એ સર્વોપરી છે, અને મન જ્યારે એક નિષ્ઠ બને છે અને પ્રભુમાં જોડાય છે ત્યારે ઇન્દ્રિયો તો આપોઆપ એમાં જોડાય છે. તો એ અહીંયા સમજાવે છે કે એક મન એક સ્વભાવ વાળું માત્ર મનન રૂપ જ મન હોય છે, અને ઇન્દ્રિયો ભલે આ બંને પ્રકારની હોય, આસુરી હોય અને દેવી પણ હોય. તો આસુર ઇન્દ્રિયોને વાળાને કાર્યમાં જ વિઘ્ન થાય છે, એને તો ઇન્દ્રિય આસુર ઇન્દ્રિય હોય છે તો એને કાર્યમાં વિઘ્ન થાય છે, પણ જો એનું મન છે તે આસુર ન હોય અને પ્રભુમાં જોડાયેલું રહે તો ઇન્દ્રિયો છે એ ધીમે ધીમે એ બાજુ વળે છે. આગળ એને સમજાવે છે કે તેમ મન આસુર હોય તો ઇન્દ્રિયોની ઉપર કઈ તેવી માત્ર સત્વ મૂર્તિમાં જ સ્થિતિ ન થાય. હવે જો મન છે એ જ આસુરી હોય છે અને મન એમાં પ્રભુમાં જોડાતું નથી તો એની ઇન્દ્રિયો છે એ પણ એમ કે સત્વ મૂર્તિ ભગવાનમાં સ્થિર થતી નથી. તેથી એકમ એટલે કે એક સ્વભાવ વાળું મન જેનું હોય છે તેનાથી જ ભક્તિ થાય છે. એટલે કે મનને નિષ્ઠમ નિર્ગુણમ. તો એમ કે એક સ્વભાવ વાળું જ્યારે મન થાય છે ત્યારે ઇન્દ્રિયો આપોઆપ એમ કે ધીમે ધીમે એના તરફ જોડાય છે, અને ત્યારે જ એનાથી ભક્તિ સારી રીતે થાય છે.
બીજાઓની તો હર કોઈ પ્રકારે ભગવાનમાં કટકે કરેલી સ્થિતિ ક્ષય રહિત હોવાથી ઘણા જન્મોથી પુષ્ટ થઈ છેવટના જન્મમાં ભક્તિરૂપ સ્થિતિ ઉત્પન્ન કરશે. એટલે બીજાઓની એટલે જે નથી, આ રીતે દૈવી સ્વભાવ વાળા નથી અને પ્રભુમાં એકનિષ્ઠ રીતે ઇન્દ્રિયો કે મન નથી જોડાતું, તો એ બીજા પ્રકારમાં લીધું. તો બીજા પ્રકારનો જ્યારે હોય છે ત્યારે એ ભગવાનમાં કટકે જોડાય છે અને એ કટકે જ્યારે પ્રભુમાં સ્થિતિ થાય છે અને પછી જ્યારે એ ક્ષય રહિત થાય એટલે એકધારી સ્થિતિ થાય અને એ ક્ષય રહિત હોય ત્યારે ઘણા જન્મોથી ને એ પુષ્ટ થાય છે. એટલે કે એની ઇન્દ્રિય અને મન છે એ પ્રભુમાં આ રીતે ઘણા જન્મ પછી જોડાય છે. છેવટના જન્મમાં એટલે કે જ્યારે અંતિમ જન્મ આવે છે ત્યારે એ ભક્તિરૂપ સ્થિતિ ઉત્પન્ન કરશે. એમ કાંઈ અયોગ્યતા રહેતી નથી. એટલે અંતિમ જન્મ આવશે જ્યારે અને પ્રભુની ઈચ્છા હશે ત્યારે આવી ભક્તિ એને ફલિત થશે. એમાં કોઈ અયોગ્યતા નથી. હવે વૃત્તિને સમજાવે છે કે વૃત્તિ એટલે સત્વમૂર્તિમાં સ્થિતિ. એટલે વૃત્તિ એટલે સત્વમૂર્તિ એટલે શુદ્ધ સત્વરૂપ પ્રભુ છે, તો એની અંદર જ સ્થિતિ થાય તો એને વૃત્તિ કહેવામાં આવે છે. પરંતુ માત્ર ગ્રહણ કરવાનું એટલે કે જાણવાનું નહીં. હવે આપણે છીએ અત્યારે આ સુબોધિનીજીની અંદરથી પ્રભુનું ઘણું બધું આપણે જાણીએ છીએ. હવે આ ગ્રહણ કરી લીધું તો શું આપણી વૃત્તિ છે એ પ્રભુમાં સ્થિર થઈ ગઈ? નથી થઈ. કારણ કે આપણું મન છે એ તો અનેક પ્રકારના સંકલ્પો વિકલ્પો કરે છે અને આસુરી મન છે તો એ અન્ય જગ્યાએ પણ ફરે છે. તો ફક્ત એમ કે એને જાણી લીધું અને ગ્રહણ કરી લીધું તો એની વૃત્તિ છે એ પ્રભુમાં સ્થિર થઈ ગઈ અને ભક્તિ થઈ ગઈ, તો એવું પણ અહીંયા નથી. તે સ્થિતિ પણ જેવી પ્રહલાદની અથવા બીજા ભક્તોની હતી તેવી કુદરતી હોવી જોઈએ. અને આ વૃત્તિથી જે સ્થિતિ થાય છે એ સ્થિતિ પણ કેવી હોવી જોઈએ કે જેમ પ્રહલાદ છે એની જે સ્થિતિ હતી કે આસુર યોનિની અંદર જન્મેલ હતો છતાં પણ સતત એને પ્રભુનું નામ સ્મરણ કર્યું અને એની અંદર આવતા અનેક વિઘ્નો હતા એને પાર કરી ગયા. એવી રીતે જો કુદરતી હોય અને બીજા ભક્તો પણ આવા જોવા મળે છે, તો એવી જો કુદરતી રીતે પ્રભુમાં જોડાય તો એ વૃત્તિ યોગ્ય કહેવાય. આટલું ઘણું દૂર છે. એટલે આવી ભક્તિ થાવી તો ઘણી દૂરની વાત છે. આ જન્મમાં સાધનથી પ્રાપ્ત થાય તેવું નથી. એટલે અહીંયા કપિલ મુનિ દેહુતિજીને કહે છે અને મહાપ્રભુજી આપણા જેવા જીવને કહે છે કે આ જન્મની અંદર સાધનથી ને પ્રાપ્ત થાય તેવું આ નથી, પરંતુ પેલાના જન્મને લીધે તેવો ભક્ત થાય છે. એટલે કે અનેક જન્મથી ને વિખૂટા પડેલા જેમ કહીએ છીએ તો એ રીતે પેલાના જન્મની અંદર આવું થોડું સંચય કરીને આગળ વધે છે જીવ, ત્યારે પેલાના જન્મને લીધે પ્રભુની કૃપા પણ એમાં ભળે છે, ત્યારે આવો ભક્ત થાય છે. આગળ ભેદ જણાવવા તું તો શબ્દ કહેલો છે. બીજા જન્મનું આવરણ હોવાથી પેલા જન્મની સ્થિતિ યત યા શબ્દથી કહેલી છે. એટલે બીજા જન્મનું એટલે કે આગળ જે જન્મનું આવરણ રહેલું છે એટલે પેલા જન્મની જે સ્થિતિ છે એનાથી ને જીવ છે એ ધીમે ધીમે આગળ વધે છે, પણ આવરણ હોવાને લીધે એમ કે પેલા જન્મની સ્થિતિ કીધી. પણ જે મને આ વાક્ય હજી બહુ નથી સમજાતું, બાપા કરાવો ને. બીજા જન્મનું આવરણ હોવાથી પેલા જન્મની એટલે કે યા શબ્દથી કહેલી છે. અહીંયા 32મો શ્લોક સંપન્ન થાય છે. આ છેલ્લી બે લાઈન આ મૂળમાં કહ્યું ને સ્વાભાવિકી તું યા, એ તું અને યા એ બે શબ્દના આ અર્થ કયા છે. તું યા એટલે તો જે સ્વાભાવિક વૃત્તિ. જેને બીજા જન્મનું આવરણ હોવાથી અને પેલા જન્મની સ્થિતિ, આને કઈ રીતે જોયું? યા વૃત્તિ એટલે જે વૃત્તિ કેવી? સ્વાભાવિકી અને પ્રયોજન રહિત. તો એ વૃત્તિ જો આટલી બધી લાંબી સાધનાની અપેક્ષા રાખતી હોય
તો આ જન્મમાં તો એના કોઈ ઠેકાણા નથી ને, તો એ પૂર્વ જન્મની અપેક્ષા રાખે છે. એટલે કહી રહ્યા છે કે બીજા જન્મનું આવરણ હોવાથી પહેલા જન્મની સ્થિતિ યત શબ્દથી કહેલી છે. હા તે છે. એટલે પેલા જન્મને એટલે પેલા જન્મમાં કઈક કરીને આવેલો હોય એ રીતે લેવાનું. એ આગળ એ જ તો કહ્યું કે સા વૃત્તિ ઔત્પત્તિકી યથા પ્રહલાદસ્ય. પ્રહલાદ તો હજી 7-8 વર્ષનો બચ્ચો છે. આ જન્મમાં તો એને કઈ એવું કર્યું નથી કે જેને કારણે એને જન્મતાની સાથે આવી સ્વાભાવિક ભગવાનમાં ભક્તિ હોય. તો વર્તમાન જન્મમાં તો એને કોઈ એવા સાધન કર્યા નથી, તો આવ્યું ક્યાંથી? તો પૂર્વ જન્મ વશાદેવ એવમ ભૂતો ભવતી. પૂર્વ જન્મના એવા સત્વ કર્મ હોય કે સદવાસના હોય તો જ જન્મતા જ આ પ્રકારનો ચિત્તવૃત્તિ થાય ને. સાચી છે. અહીંયા 32મો શ્લોક સંપન્ન જો તરુબેન એક મિનિટ. હવે જો મનની વાત આવી હમણાં 380 પેજના લાસ્ટ લાઇન્સમાં કે આસુર ઇન્દ્રિય વાળાને કાર્યમાં જ વિઘ્ન થાય છે પણ મન તો બીજું આસુર ન જ હોવું જોઈએ. તો એવું સમજાય છે કે મન વધારે ઇમ્પોર્ટન્ટ છે ને એ પણ બરાબર છે કે આપણે કહીએ છીએ મન બધી ઇન્દ્રિયોનો રાજા છે. તો પછી ઇન્દ્રિય કોઈ પણ પ્રકારની હોય એમાં મન જ આસુર ન હોય તો એ કરી શકે કે નહીં ભક્તિ? એટલે આગળ બધું ઇન્દ્રિયનો જ વિષય આવ્યો પણ હવે મનને અહીંયા વધારે આપ્યું તો એ કેવી રીતે સમજાશે? અહીંયા આપણે આ વૃત્રાસુરનું એક્ઝામ્પલ લઈ શકીએ કે એની ઇન્દ્રિય કદાચ અસુર હતી પણ એનું મન તો ભગવાનમાં નિષ્ઠ હતું, એવી રીતે સમજી શકીએ? કરો સમાધાન. હાજી. એટલે અહીંયા તો એક નિષ્ઠ મન એટલે એ તો સતત પ્રભુમાં લાગેલું. ત્યાં શ્યામબાબાએ છે ને વ્રજભક્તનું ઉદાહરણ આપેલું હતું. તો વ્રજભક્તોએ પણ એમ જ કીધું હતું ને કે અમારા 2 મન ક્યાં છે, એક જ મન છે અને એ અમે તમારામાં લગાડી લીધા, તમે લૌકિકમાં કેવી રીતે જાય? તો મને એ રીતે સમજાય છે કે જ્યારે મન છે ને એ એક ધારું એક ગતિથી ને પ્રભુમાં લાગી જાય છે ને ત્યારે વાણી ગુણાનું કથન એમ જે નલકુબેરમાં કહે છે ને એને બધી ઇન્દ્રિયો છે એ તો આપોઆપ એમાં છોડાઈ જાય, એવું મને જે સમજાય છે. હા, એટલે મારે ફરીથી પ્રશ્ન એમ જ કહું છું કે મન આટલું ઇમ્પોર્ટન્ટ છે એ આપણે સમજીએ છીએ, તો પછી દૈવી અને આસુરી ઇન્દ્રિયનો આપણે આગળ વિચાર કર્યો તો એનું ક્યાં સ્ટેન્ડ રહેશે એ હું પૂછવા માંગુ છું. કે મન બરાબર હશે તો પછી આસુરી ઇન્દ્રિય પણ ચાલશે ને, જે રીતે અહીંયા લખ્યું છે તો એવો પ્રશ્ન છે તો સમજાય હોય. પણ એ આસુરી ઇન્દ્રિય છે એ ધીમે ધીમે મન જે બાજુ જાશે ને એ બાજુ જાશે એમ અહીંયા કહે છે. એટલે એ પણ ઇન્દ્રિયો છે ને કાર્ય કરતી થઈ જાય પ્રભુમાં, મને એવું સમજાય છે. પછી જે કરાવશે એટલે ઇન્દ્રિયો અગર આસુર છે તો વિઘ્ન તો કરશે જ કરશે કાર્યમાં, પણ એવું જરૂરી નથી કે મન દૈવી છે તો ઇન્દ્રિયો એના અનુકૂળ જ હંમેશા રહેશે. મન મનનું કામ કરશે, ઇન્દ્રિયો ઇન્દ્રિયોનું કરશે, એવું પણ થાય જ છે ને. બરાબર છે. હા, તો આજે એમાં મેં કીધું વૃત્રનું લઈએ એક્ઝામ્પલ, એ ફિટ બેસે છે આ વાત સમજવા માટે કે રોંગ છે? શું આપ્યું એક્ઝામ્પલ? હું કહું છું, મારું એક્ઝામ્પલ છે કે આસુર ઇન્દ્રિયોની કાર્યમાં જ વિઘ્ન થાય છે પણ મન તો અસુર ન હોવું જોઈએ. તો આપણે જોઈએ છે કે વૃત્ર જેમ લડાઈ કરે છે એટલે આસુર ઇન્દ્રિયના એવી રીતે, પણ એનું મન તો ભગવાનમાં હતું જ. તો એવી રીતે આ વાત સમજી શકીએ કે ખોટી જઈ રહીશું?
અંશતઃ સમજી શકાય, પણ કેમ કે આ તો આખો શાપવશાત થયેલો છે, એને પોતાના સ્વરૂપનું સ્મરણ પણ છે, અને જેટલું જલ્દી થાય અસુર દેહ નિવૃત્ત પણ કરવાની એની ઈચ્છા છે. એટલે એ થોડું ઉદાહરણ સર્વાંશમાં લાગે એવું નથી લાગતું. હા, સમજી ગયું, બરાબર. જે દંડવત પ્રણામ. જે આ અહીંયા કહ્યું ને કે બીજાઓની પહેલેથી એટલે પેજ નંબર 381 માં બીજી લીટી બીજાઓની તો હર કોઈ પ્રકારે ભગવાનમાં કટકે કટકે કરેલી સ્થિતિ ક્ષય રહિત હોવાથી ઘણા જન્મોથી પુષ્ટ થઈ છેવટનો ભક્તિરૂપ ઉત્પન્ન કરશે. તો એમાં આ બીજાઓની હર પ્રકારે એ જે છે અને ક્ષય રહિત હોવાથી આ થોડું સ્પષ્ટ નથી થતું છે. જેની ઇન્દ્રિયો આ જાતની દૈવી છે એની તો સ્વાભાવિક વૃત્તિ ભગવાનમાં લાગી જશે, પણ જેમની નથી એમને એક જન્મ એક ઇન્દ્રિય, બીજી જન્મ બીજી ઇન્દ્રિયો, એમ કરતા કરતા કટકે કટકે જ્યારે બધો સંસ્કાર સત્સંસ્કાર ભેગા થઈ જશે, એનો પરિપાક થશે, ત્યારે જઈને અને છેલ્લા જન્મમાં થશે. અચ્છા, એટલે ક્ષય રહિતતા એટલે એ એક્યુમ્યુલેટ થતું રહેશે એવી રીતે, એટલે એનો નાશ નથી થતો બીકોઝ ઓફ ભગવાન સાથે જોડાયેલી હોય એટલા માટે, રાઈટ? જે બીજું એક હતું કે આ જયારે શરૂઆત કરો પેજ 360 કે હું 15 શ્લોકથી આ યોગ કહું છું એટલે શાસ્ત્રાર્થ કહું છું, તો જે હવે જે ચાલી રહ્યો છે સબ્જેક્ટ એ 15 શ્લોકનો શાસ્ત્રાર્થનો એક્સટેન્ડેડ ફોર્મ છે કે હજી એ નેક્સ્ટ સબ્જેક્ટ ચાલશે? એટલે જસ્ટ સબ્જેક્ટનો ફ્લો સમજવા પૂછું છું. જે 15 કે 11 શું છે? નહીં, હલો કહ્યું કે હું 15 શ્લોકથી તમને આધ્યાત્મિક યોગ કહીશ એટલે શાસ્ત્રાર્થ કહીશ એમ કરીને 13 શ્લોકથી કહ્યું, ને હવે જે ચાલ્યું પાછો પ્રશ્ન દેવુથી જે કર્યો, ધીસ ઇઝ ધ એક્સટેન્ડેડ ઓફ ધેટ સેમ કે શું છે? જે એમ. હા, કરો સમાધાન. સાચી જે એટલે શાસ્ત્રાર્થમાં લે તો આ બધું આવી જ છે ને, યોગ ને સાંખ્ય ને ભક્તિ ને આ બધું જ્ઞાન ને જે મેળવે છે શાસ્ત્રાર્થ જ કહેવાય ને. તો મને તો છોડાતું એમ લાગે છે. એમ નહીં, શ્લોક સંખ્યા પછી 15 માં 11 ગણી લઈએ તો 4 થાય ને એમ. જે એમના પ્રશ્નમાં ભાગવતાર્થ પ્રમાણે આવે છે ને 17માં હમણાં વાંચ્યું આપણે કે આવી રીતે પહેલા સાંખ્યનો કરીને હવે ભક્તિ એના અંગરૂપ છે, એટલે ભક્તિનું 32 થી 44 સુધી આવે છે. તો મને લાગે છે હવે વિષય બદલાઈ ગયો છે નિલેશભાઈના પ્રશ્નમાં. તો ત્યાં તો એમ જ કહ્યું ને કે ફળ તરીકે તો ભક્તિ જ મળશે, અને એમ પણ પછી કહ્યું કે ભજન અને ભક્તિ એ એટલે સ્પષ્ટતાથી ન કહી તો પ્રશ્ન પૂછ્યો, તો એ આ એક્સટેન્ડેડ જ હોવું જોઈએ ને, એમ મારો પ્રશ્ન એવી છે. ભાગવતાર્થ 17માં પેજ પર જુઓ ને, વચ્ચેનું પેરેગ્રાફ 191 કારિકા છે ને, કે સાંખ્ય શાસ્ત્રથી જ્ઞાનરૂપ ફળ પ્રાપ્ત થાય છે. પછી જ્ઞાન મુખ્ય છે તે કહેવાની પ્રતિજ્ઞા કપિલે એ શબ્દથી કરેલી જાણવી. તેમ ન હોય તો માત્ર સાંખ્યની પ્રતિજ્ઞા નિરર્થક થાય. એટલે જ્ઞાન તેના સાધનો સાથે કહેવાનું હોવાથી અને ઘણું કહેવાનું હોવાથી પહેલા હવે ભક્તિનું નિરૂપણ કરે. એટલે સાંખ્ય કહેવાનું છે અને ઘણું છે, જે 26-27મો અધ્યાય છે. એટલે હવે અહીંયા સાથે કહેવાનું છે જ્ઞાન અને સાધન ને વધુ, એની પહેલા અહીંયા પેલા ભક્તિ પણ સમજવી પડશે. એટલે મને તો લાગે છે કે વિષય એક્સટેન્ડેડ નથી, એવો મારો ઓપિનિયન છે. એમ જ લેવાનું.
એટલે મુખ્ય વિષયનું નિરૂપણ હવે પછી થશે. અત્યારે આ અવાંતર પ્રશ્ન થયો છે એટલે એનું નિરૂપણ કરી રહ્યા છે. ઠીક છે. અહીંયા જે એક મન વાળાની જે 380 પેજ ઉપર નીચેથી 6-7મી લીટી, એક મન વાળાની એટલે એક જ છે મન જેનું તેવાની. આને કેવી રીતે સમજવાનું? એમણે તો બ્રજ ભક્તોના ઉદાહરણથી પછી ભગવાનમાં નિષ્ઠ મન એટલે ભગવાનનું ને એમનું મન એક થઈ ગયું છે એવા કોઈ સંદર્ભથી સમજાવ્યું, અને થોડુંક હજુ વધારે સમજવું. એવું છે તમને જે મને તો એ જ રીતે સમજાય છે, કારણ કે આ એક મનથી ને તો એ જ રીતે કે પ્રભુમાં સતત જોડાઈ રહે, પણ મન પછી મનના પ્રકાર બતાવે છે કે દેવ અને આસુર 2 પ્રકારના છે. મને તો એકનિષ્ઠ મન આ જ રીતે સમજાય છે. એટલે સંકલ્પ વિકલ્પ રહિત કેવલ મનનાત્મક એક સ્વભાવ વાળું એવું તાત્પર્ય અહીંયા આ પ્રભુજી સમજાવે છે. કરો. હવે શ્લોક નંબર 33 નું છે. તો 33ના શ્લોકમાં ફલ કે છે. હવે શ્લોકની અંદર આવે છે કે અનિમિતા ભાગવતી ભક્તિ, એટલે આ ભાગવતી ભક્તિ છે. અને પછી ભક્તિ સિદ્ધે કરી હશે એટલે સિદ્ધ કરે છે. અને જરત્યાશુ યા કોશમ એટલે કે જે અમતા ને મમતા છે એને ઓગાળી નાખે છે. અને નિર્ગિણ મનલો યથા એટલે એ ઉદાહરણથી હવે સમજાવે છે. તો એના ભાષાંતરમાં કીધું ને કે સ્વાભાવિકી પ્રયોજન રહિત સ્થિતિ તે ભક્તિ, ત્યાં લગીનું કહી દીધું. હવે કે છે કે જેમ જઠરાગ્નિ ખોરાકને જીર્ણ કરે છે તેમ જે લિંગ શરીરને તરત જ જીર્ણ કરે છે તે ભગવાન વિશેની ભક્તિ સિદ્ધિથી ઉત્તમ છે. તો અહીંયા ફલનું વર્ણન કરે છે ભક્તિનું. તો હવે એમાં કહે છે કે ફલરૂપ છેવટના જન્મમાં તે સ્થિતિ પ્રયોજન રહિત, સ્વતંત્ર અથવા ભગવાનને લક્ષમાં રાખનારી હોય છે. એમાં ફલરૂપમાં 3 નંબરની ફૂટનોટ છે કે અહીંથી 33મા શ્લોકનું વ્યાખ્યાન થાય છે. એટલે અહીંથી ને 33નો શ્લોક આવે છે. આગળ કહે છે કે ફલો અને પ્રયોજનો ભગવાનની સિદ્ધિ થાય છે, કે જે ફલ થાય છે અને એનું જે પ્રયોજન થાય છે તો એ ભગવાનથી જ સિદ્ધ થાય છે. એટલે અહીંયા ફલ પ્રયોજન રહિત, સ્વતંત્ર અને ભગવાનને લક્ષમાં રાખનારી જે ભક્તિ થાય છે તો એ ફલો અને પ્રયોજન છે એ ભગવાન દ્વારા સિદ્ધ થાય છે, કોઈ જીવના પ્રયત્નથી નહીં. અથવા કરીને એને આગળ સમજાવે છે કે જે પ્રયોજન રહિત સ્થિતિ તે ભક્તિ છે. આવી જો પ્રયોજન રહિતની જે સ્થિતિ છે એ ભક્તિ છે, એટલે કે નિસાધન ભક્તિ. પછી આગળ કે છે એમ પછીના ભક્તિ શબ્દ સાથે સંબંધ છે. એટલે ભક્ત આ જે છે ભક્તિ એ ભક્તિ શબ્દ સાથેનો સંબંધ છે. વળી જો તે ભગવાન વિશેની હોય તો સાક્ષાત ભગવાનનો સાક્ષાત્કાર થાય છે. હવે આવી જ્યારે ભક્તિ થાય છે અને એનું ફળ શું છે એ બતાવે છે. તો આવી ભગવાન વિશેની ભક્તિ થાય છે, એકનિષ્ઠ મન થાય છે અને દેવી ઇન્દ્રિયથી સ્વાભાવિક થાય છે. તો સ્વાભાવિક રીતે જ ભગવાનમાં જોડાય છે તો પછી એનું ફળ તો ભગવાનનો સાક્ષાત્કાર છે. અને અથવા કહીને બીજી રીતે બતાવે છે કે અથવા 6 ગુણોના સ્વરૂપ વાળી ભગવાનની સ્થિતિ થાય છે. એટલે કે એનામાં 6 ગુણો આવી જાય છે અને એ જે સ્વરૂપ વાળી છે એ ભગવાનની એની સ્થિતિ થઈ જાય છે. અથવા કહીને હજી બતાવે છે કે અથવા પેલા સ્વરૂપ વાળાના દેવ વિષ્ણુમાં જાય. આ મને ન સમજાતું કે પેલા સ્વરૂપ વાળા દેવ વિષ્ણુમાં સ્થિતિ થાય. પેલા સરખું એને પૂરું વાંચો, સરખી રીતે વાંચો, શાંતિથી વાંચો. હા. પેલા સત્વ સ્વરૂપ વાળા દેવ વિષ્ણુમાં જાય અને બીજા જન્મમાં ભગવાન વિશે તે સ્થિતિ જ થાય. પછી એટલે એમ કે પેલા સત્વ સ્વરૂપ વાળું થાય અને એની ગતિ છે એ દેવ વિષ્ણુમાં સ્થિતિ થાય અને પછી જ્યારે એનો બીજો જન્મ થાય ત્યારે એની
ભગવાન વિશે સ્થિતિ થાય. આ પાછું તમે પેલું જે ગડબડી કરીને એ જ પાછું કરી રહ્યા છો. સત્ય સ્વરૂપ વાળું થાય અને વિષ્ણુમાં એમ નહીં. વિષ્ણુ સત્ય સ્વરૂપ વાળા દેવ છે, એમાં એમની સ્થિતિ થાય અને તે પછી ગુણાતીત ભગવાનમાં થાય. મેં ભૂલ કરી. પછી આગળ બતાવે છે કે 5 અગ્નિની વિદ્યામાં જ્ઞાનના સાધન તરીકે દેહની સ્થિતિ કહેલી છે. એટલે પંચાગ્નિ વિદ્યામાં જેમ જેમ આગળ વધતો જાય ત્યારે દેહ પ્રાપ્ત કરે છે અને એ દેહની સ્થિતિ કહેલી છે. અને તે દેહમાં જ્ઞાન પ્રાપ્ત થાય ત્યારે મુક્તિ થાય છે. અને આ દેહમાં જ્યારે આવી રીતે જ્ઞાન પ્રાપ્ત થાય છે ત્યારે તે મુક્ત થાય છે, મુક્તિની અવસ્થામાં પહોંચે છે. તેથી જીવતા, મરતા, ચાલતા અને બીજાના સંગમાં આવતા તે બ્રહ્મ જાણનારની ક્રિયાઓ કહેલી છે. એટલે આવો જ્યારે દેહ પ્રાપ્ત થાય છે અને એ દેહને જ્ઞાન થાય છે ત્યારે તે મુક્તિની અવસ્થામાં પહોંચે છે. અને ત્યારે તે જીવ છે એ જીવતા, મરતા, ચાલતા અને બીજાના સંગમાં આવે ત્યારે એ બ્રહ્મને જાણનારની ક્રિયા કહેલી છે. એટલે એ બ્રહ્મ એટલે જે મને અહીંયા એવું સમજાય છે કે એની સ્થિતિ છે એ બ્રહ્મને જાણનાર એટલે બ્રહ્માત્મક થઈ જાય છે. તો આ રીતે જ લેવાનું કે કોઈ અન્ય રીતે છે એ મને કહેજો. પછી આગળ કહે છે કે તરત મુક્તિમાં પણ સાયુજ્ય થવાનું કહેલું છે. એટલે જ્યાં જો એની તરત મુક્તિ થાય તો પછી એનું સાયુજ્ય થાય છે. અને પછી કહે છે કે તે ફળ વાસ્તવિક રીતે ભક્તોને પણ પ્રાપ્ત થાય છે. એટલે આ એવો સિદ્ધાંત છે. કારણ કે જુદા પ્રકારે જ્ઞાનથી પ્રાપ્ત કરીને ભક્તોથી તે પ્રગટ કરાતું નથી. એટલે આ જે ફળ મળે છે એ બ્રહ્મભાવ કોઈને પ્રાપ્ત થાય, બ્રહ્મને જાણનાર થાય છે અથવા તો સાયુજ્ય થાય છે. તો આ ફળ છે એ વાસ્તવિક રીતે ભક્તોને પણ પ્રાપ્ત થાય છે, એવો એક સિદ્ધાંત છે. અને એનું કારણ બતાવે છે. કારણ કે જુદા પ્રકારે જ્ઞાનથી પ્રાપ્ત કરીને ભક્તોથી તે પ્રગટ કરાતું નથી. આ જ મને નથી જોડાતું છે. જે કારણ કે જુદા પ્રકારે જ્ઞાનથી પ્રાપ્ત કરીને ભક્તોથી તે પ્રગટ કરાતું નથી. આ પણ કરાવજો જરાક. પછી હું વાંચી લઉં છું આગળ કે છતાં પણ સાયુજ્ય રૂપ મુક્તિથી પણ આ ભક્તિ ઉત્તમ છે. હવે ભક્તિની ઉત્તમતા બતાવે છે કે સાયુજ્ય થાય, તરત મુક્તિ થાય તો એનું સાયુજ્ય થાય છે, કોઈ બ્રહ્મને જાણકાર થાય છે. તો આ રીતે સાયુજ્ય રૂપ મુક્તિથી પણ ભક્તિ તો ઉત્તમ જ છે. એમ સિદ્ધિથી ઉત્તમ એટલે સિદ્ધે ગરી અસી કીધી ને, તો એ પદને અહીંયા સમજાવે છે કે સિદ્ધિથી ઉત્તમ છે એ શબ્દોથી કહેલું છે. સિદ્ધિ ઉપર જણાવી કે આવી બધી સિદ્ધિ અલગ અલગ મળે છે. તો સિદ્ધિ ઉપર જણાવી ઉત્તમપણું 33મા શ્લોકના ઉત્તરાર્ધથી કહે છે કે ઉત્તમ શું છે તો એ આ ઉત્તરાર્ધથી સમજાવે છે કે જે ભક્તિ કોશમ એટલે કે લિંગ શરીરને જીર્ણ કરે છે. એટલે કે આવી ભક્તિ છે એ જીવની અહમતા મમતાનો નાશ કરનારી છે. એટલે લિંગ શરીરને જીર્ણ કરે છે. સંસારના બીજરૂપ કોષને જીર્ણ કરે છે. એટલે સંસારનું બીજ એટલે અહમતા મમતા, અને એ અહમતા મમતાને નાશ કરે છે એમ બીજાઓ કહે છે. તો અહીંયા બીજાઓથી પણ શું લેવાનું એ મને નથી સમજાતું. પછી આગળ કહે છે કે જો કે સિદ્ધિ મુક્તિમાં પણ લિંગ શરીર જીર્ણ થાય છે. એટલે કે જ્યારે સિદ્ધિ કોઈ પણ જ્ઞાની હોય તો એ સિદ્ધિ મેળવે અને સિદ્ધિ મેળવતા મુક્તિ થાય તો એમાં પણ લિંગ શરીર તો જીર્ણ થાય જ છે. છતાં પણ ભક્તિ તરત જ જીર્ણ કરે છે. અને એના કરતા પણ ઉત્તમ શું છે તો કે ભક્તિ છે. અને ભક્તિ તો તરત જ આ અહમતા મમતાનો નાશ કરાવે છે. પ્રયાસ વિના તે જીર્ણ થાય છે એમ જણાવવા જેમ જઠરાગ્નિ ખોરાકને જીર્ણ કરે છે તેવું દ્રષ્ટાંત કહેલું છે. કારણ કે ખાધેલો કોળિયો સારી રીતે પચી જાય તે માટે ઉદરના અગ્નિ સિવાય બીજું સાધન કરવામાં આવતું નથી. એટલે કે આ ભક્તિ કરવાથી આ ભક્તિની શક્તિ એટલી છે કે એ તરત જ જીર્ણ કરે છે. એટલે કે અહમતા મમતાનો નાશ કરે છે અને એ પ્રયત્ન વિના જ એમ કે નાશ કરે છે. અને એના જણાવવા માટે આ ઉદાહરણ આપ્યું કે જઠરાગ્નિની અંદર જ્યારે ખોરાક હોય છે તો એ ખોરાકનું પાચન થાય છે તો એ એની અગ્નિને કારણે થાય છે.
એવું દ્રષ્ટાંત આપેલું છે કે ખાધેલો કોળિયો સારી રીતે પચી જાય તે માટે ઉદરનો અગ્નિ સિવાય બીજું કોઈ સાધન કરવામાં આવતું નથી. પછી ઓસળથી સમજાવે છે કે ઓસળ વગેરે પણ અગ્નિને જ તેજ કરે છે. એટલે કે એને લગતું જે ઓસળ લેવામાં આવે તો એ પણ તે અગ્નિને તેજ કરે છે. એટલે ભક્તિની અંદર જે કાંઈ સાધન કરવામાં આવે તો એ પણ સાધનથી ને ભક્તિ છે એ વધારે આગળ થાય છે અને એ પ્રભુગામી થાય છે. આ ભક્તિથી મારું ધામ પ્રાપ્ત થાય છે. જો આવી ભક્તિ થાય તો પછી મારું ધામ એને પ્રાપ્ત થાય છે એવો ભાવ છે. એટલે અહીંયા આટલું દેહૂતીજીને કપિલજી સમજાવે છે. આવું મને કંઈક સમજાણું, પણ આ છેલ્લે જે કહે છે ને સિદ્ધિથી ઉત્તમ અને ઉત્તરાર્ધમાં બતાવે છે ને થોડુંક જે એ સમજવું છે. પછી હું તો પ્રશ્ન કર્યો હોય ને એ ભૂલી જાય. હા, શું છે બોલ? હા, એક જ મિનિટ જોઈ લો કે સંઘમાં, હા કીધું સંઘમાં આવનાર તે બ્રહ્મ જાણનારની ક્રિયાઓ કહેલી છે. તો આ કઈ રીતે લેવું? એક એ હતું દેહના જ્ઞાન પ્રાપ્ત થાય ત્યારે મુક્તિ થાય છે, એ તો સમજાણું. તેથી જીવતા મરતા ચાલતા અને બીજાના સંઘમાં આવતા જે બ્રહ્મ જાણનારની ક્રિયાઓ કહેલી છે. એટલે બ્રહ્મ જાણનારની ક્રિયા એટલે જ્ઞાની લેવાનું કે બ્રહ્મને જાણીને બ્રહ્મ જ્ઞાન મેળવે એ રીતે લેવાનું. એટલે પંચાગ્નિ વિદ્યાથી જ્યારે જ્ઞાન માર્ગના અનુકૂળ દેહની પ્રાપ્તિ થાય પછી એ દેહથી એને જ્ઞાન સિદ્ધ થાય અને જીવન મુક્ત થાય તો એ બ્રહ્મવિદ એટલે જે બ્રહ્મ જ્ઞાની થઈ ગયો જીવન મુક્ત એટલે સનકાદિ તુલ્ય, એના દેહના વ્યાપારનું નિરૂપણ કરવામાં આવ્યું છે એ પંચાગ્નિ વિદ્યામાં કે એક કેવી રીતે જીવે છે, કેવી રીતે મરે છે, કેવી રીતે ત્યાંથી એના દેહનું સૂક્ષ્મ દેહનું ઉત્ક્રમણ થાય છે. તો એ ક્રમ મુક્તિનો પ્રકાર છે, એનું ત્યાં નિરૂપણ થયેલું છે ઉપનિષદમાં. તો આમાં જે એક તો આ રીતે પંચાગ્નિ વિદ્યાથી કીધું, પછી બીજું મુક્તિમાં પણ સાયુજ્ય થવાનું કહેલું છે. એટલે મુક્તિની અંદર પણ સાયુજ્ય થાય છે. અને પછી જે કીધું ને એક મિનિટ કે ફળ વાસ્તવિક રીતે ભક્તોને પણ પ્રાપ્ત થાય છે, તો એવો એ સિદ્ધાંત છે. એટલે આ સાયુજ્ય ભક્તને થાય છે એ રીતે સમજાવે છે. એટલે જેમ ક્રમ મુક્તિ હોય છે એમ સદ્યો મુક્તિ પણ હોય છે. તો સદ્યો મુક્તિ રૂપ જે ફલ છે એ ભક્તોને જ થાય છે. હા જી. અને પછી ભક્તિ એના કરતા ઉત્તમ. એટલે એ જે સિદ્ધિ શબ્દથી જે મુક્તિ કઈ છે એ સાયુજ્યાદિ મુક્તિ કરતા પણ આ જે ભક્તિ છે એ ગરિષ્ઠ છે એમ કહે. મને થઈ કોઈને પ્રશ્ન હોય તો. હા, જે અહીંયા જે 32મા શ્લોકમાં બતાવી ભક્તિનું લક્ષણ એકનિષ્ઠ મન ને એ બધું, તો એ આપણે બી એવું જ સમજીએ છીએ ભક્તિનું લક્ષણ. પછી ફલ તો થોડુંક જુદું દેખાય છે. તો આ આપણે કઈ ભક્તિ સમજીએ? કર્મ માર્ગ, ધ્યાન માર્ગ કેવી રીતે સમજવાનું? અહીંયા તો પ્રકાર જ બતાવ્યા છે ફળની અંદર કે આ રીતે એમ કે આગળ આગળ વધતો જાય છે તો જ્ઞાનથી જ આગળ વધે છે. એટલે મને તો એ રીતે સમજાય છે કે જ્ઞાની જેમ જેમ આગળ વધતો જાય છે એવી રીતે એમ કે એ પોતાની અવસ્થા છે એ પાર કરતો જાય છે. અને એ પાર કરે છે પણ જો એમાં એને ભક્તિ થઈ જાય તો ભક્તિ એના કરતા ઉત્તમ છે એવું મને સમજાય છે. મુક્તિથી ઉત્તમ કહી દીધી એટલે હવે ભક્તિ બીજી કઈ રહી? આગળ હજી એનો વિષય આવશે એટલે વધારે સ્પષ્ટ થશે. હા, ભલે પછી પાછા જોઈએ, પણ જે અહીંયા ત્રીજી ચોથી લાઈનમાં આવ્યું ને કે આવા શું રિઝલ્ટ થાય છે, તો
તો એમાં એવું કે ભગવાન વિશેની હોય તો સાક્ષાત ભગવાનનો સાક્ષાત્કાર કરે, અથવા કે 6 ગુણોના સ્વરૂપ વાળી એટલે જે ભક્ત હોય એને આવી રીતે ઐશ્વર્ય વીર્ય એવું એમની સ્થિતિ પ્રાપ્ત થાય કે વિષ્ણુમાં સ્થિતિ થાય. તો મને એવું વાંચતા એવું લાગે છે કે આપણે તો આવા ફળની વાત નથી કરતા, એટલે આપણા ભક્તિ માર્ગની ભક્તિ સમજવી જોઈએ કે ઉપાસના જ્ઞાન એવી કોઈ વાત, એટલે પ્રશ્ન કરું છું. હા જી, પણ અહીંયા આપણી ભક્તિની તો કોઈ વાત મને નથી લાગતી. આ તો ક્રમે ક્રમે જેમ જેમ ઇન્દ્રિયો શુદ્ધ થાય અને પછી જેમ જેમ આગળ વધે ને એ રીતે થાય છે. પણ એની પ્રોસેસ છે એ કદાચ આપણામાં લઈ શકાય, પણ આપણી ભક્તિ તો અલગ છે એના કરતા. ને આપણે તો બ્રહ્મ સંબંધથી આગળ છે. માતા ભુજીના વચનથી આનું પારાયણ કરતા કરતા આપણું મન છે ને એમાં જોડાશે, એ રીતે મને લાગે છે. પછી કરીશું વિચાર.